હેલો 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 ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. ચાલો આપણે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ બીજો, જેમનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. પેલા પાઠનો વિડીયો જોઈને ઘણા બધાના વોટ્સઅપમાં મેસેજ આવ્યા કે સર આખો પાઠ તમે તો કડકડાટ પાકો કરાવી દીધો. બસ એ જ રીતના આ બીજો પાઠ છે તે ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અને આખો આ જ વિડીયોની અંદર સમજાઈ જશે લીટીએ લીટી, શબ્દ શબ્દ. તો ચોક્કસથી તમારે પહેલા તો વિડીયોને લાઈક કરી દેવાનો છે અને તમારા ફ્રેન્ડ સાથે તમારે શેર કરી દેવાનો છે. લાઈક ખાસ કરજો અને બીજા તમારે કયા વિષયના અને કયા ચેપ્ટર્સના વિડીયો જોઈએ છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયો કેવો લાગે છે તેનો પ્રતિભાવ પણ તમે કોમેન્ટમાં આપજો. જો સૌથી પહેલા હું થોડીક વધારાની વાત કરી દઉં. કામની વસ્તુ છે કે તમે મને ઇન્સ્ટાગ્રામમાં તમારા મોટા ભાઈને શિવમ વામજાને ફોલો કરી શકો છો. આ રીતનું કંઈક આઈડી છે, શિવમ_વામજા. બીજી વસ્તુ, ટેલિગ્રામમાં આપણી વામજા એજ્યુકેશનની કોમ્યુનિટી છે, તેમાં ઓલરેડી 1000 જેટલા જણા જોઈન થઈ ગયા છે. તમે પણ જોઈન થઈ જાઓ. વામજા એજ્યુકેશન ટેલિગ્રામમાં સર્ચ કરશો તો તેમાં તમને મળી જશે ગ્રુપ અને તેમાં જોઈન થઈ જાજો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. તથા ઘણા લોકો એમ કહે છે કે સર તમારા આ વિડીયો છે અમને મળતા નથી યુટ્યુબમાં ઘણીવાર. તો જો બે રીતના તમે શોધી શકો. એક છે યુટ્યુબ પ્લેલિસ્ટ, બરોબર, નીચે તમને પ્લેલિસ્ટ પણ દેખાતું હશે, બરોબર. અને બીજી વસ્તુ છે તમે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને એપ્લિકેશનની અંદર તમારા અહીંયા ઉપર સૌથી પહેલા ધોરણ 10 સિલેક્ટ હોવું જોઈએ. ત્યારબાદ અહીંયા ફ્રી કોર્સ નામનો આ સેક્શન છે, ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે, તેની અંદરથી તમને બધા જ વિડીયો લાઇનસર મળી જશે અને તમારે કોઈ કોર્સ પરચેસ કરવો હોય તો આ કોર્સ નામના ઓપ્શનમાંથી જઈ અને પરચેસ કરી શકો છો. હવે આપણે ઓનલી ફોર પાઠ ઉપર ધ્યાન આપીશું, બાકી કશી વાત કરશું નહીં અને ખૂબ મજા કરતા કરતા આખો પાઠ વ્યવસ્થિત રીતના કરાકર કરી લઈશું. તો ચાલો કરીએ શરૂઆત. છો તૈયાર? તો ચાલો કરી દઈએ. જો પાઠનું નામ ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્ત અને લલિત કલા. એટલે કે જે કલા કારીગીરી છે તેના આધારેનો આ સરસ મજાનો એક પાઠ છે. પાઠ ચાલુ થાય ને પહેલા થોડીક પૂર્વ ભૂમિકા પાઠની અંદર જ બાંધેલી છે કે ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. ભારતનો સાંસ્કૃતિક વારસો ખૂબ સમૃદ્ધ છે, સારો એવો છે અને જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. હવે આપણે આ પહેલા પાઠમાં આપણે સાંસ્કૃતિક વારસો તો સમજાતા, પરંતુ આ ભૌતિક અને જૈવિક વારસો એટલે શું? તો કે જોવો, પહેલી વસ્તુ ભૌતિક એટલે કે જે ફિઝિકલ વસ્તુ હોય તે. ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ, જે ફિઝિકલ વસ્તુનું વિજ્ઞાન છે તે, બરોબર. ભૌતિક વારસો એટલે કે તમે માની લ્યો કે તમારા બાપ દાદા પાસેથી તમને વારસાની અંદર મકાન મળે, ખેતી મળે તથા બીજી કોઈ પ્રોપર્ટીઝ હોય તે પ્રોપર્ટી મળે. તો આને કહેવામાં આવે છે ભૌતિક વારસો, કે એ જે પ્રોપર્ટી છે, એ જે વારસો છે તે ફિઝિકલ છે. ડન. બીજું છે જૈવિક વારસો. કોઈ પણ બાળક જન્મે, હું અને તમે જન્મ્યા તો આપણે આપણા માતા પિતા પાસેથી અમુક વારસો લઈને જ જન્મ્યા છીએ. જેમ કે આપણે કહેતા હોય કોઈ બાળક જન્મે તો આનું નાક એના પપ્પા જેવું છે, કાન એના મમ્મી જેવા છે, આમ દૂરથી મને એના મમ્મી જેવો આમ અણસાર લાગે છે, આપણે એવું કહેતા હોય ને, બરોબર. પછી માતા પિતા ઊંચા હોય તો તેના દીકરા પણ ઊંચા થાય, એની ઊંચાઈ વધે, બરોબર, વધારે ઊંચા થાય. એવી રીતના જે વારસો આવે છે આ છે જૈવિક વારસો. તો હવે તમે ભૌતિક વારસો અને જૈવિક વારસામાં જે ડિફરન્સ છે તે ડિફરન્સ તમે સમજી ગયા હશો. ઓકે. બાળકને જન્મ સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે, જેને જૈવિક વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. શારીરિક તો મળે, સાથે સાથે માનસિક લક્ષણો મળે, બરોબર. મા બાપ તોફાની હોય તો છોકરો તોફાની, ખૂબ તોફાની થાય, બરોબર. મા બાપ શાંત પ્રકૃતિના હોય તો છોકરાઓ શાંત પ્રકૃતિના થાય. તો આવી રીતનો માનસિક વારસો પણ સાથે સાથે મળે. હવે જ્યારે ઘર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકત વારસામાં મળે તેને આપણે ભૌતિક વારસો કહીએ છીએ. બાપ દાદા પાસેથી વાડી મળી હોય, જમીન મળેલી હોય અથવા તો મકાન મળ્યું હોય તો આને ભૌતિક વારસો કહેવાય છે. તે રીતે માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવે છે, સર્જન કરે છે, તેને સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસો કહે છે. હવે સાંસ્કૃતિક વારસો ઘણાને હજી ન ખબર હોય તો કહી દઉં કે મનુષ્યએ પોતાની રીતના પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્યથી કંઈ બનાવેલું હોય. માની લો કોઈ ભાષા બનાવેલી છે, જેમ કે આપણે ગુજરાતી લેંગ્વેજ છે તો કોકે પહેલા બનાવી હશે, પછી આપણે બધા શીખતા ગયા, બરોબર. તો આ શું થયું? એક જાતનો સાંસ્કૃતિક વારસો છે. આપણો પહેરવેશ છે, આપણી બોલી છે, આપણા રીત રિવાજો છે, બરોબર. આ બધા સાંસ્કૃતિક વારસામાં આવે. તો અહીંયા આપણે 3 વારસા શીખા. એક છે સાંસ્કૃતિક વારસો,
બીજું છે ભૌતિક વારસો અને ત્રીજું છે જૈવિક વારસો. ભૌતિક એટલે મકાન જમીન, જૈવિક એટલે નાક કાનવાળું ઉદાહરણ જોયું હતું, માતા પિતા જેવા માનસિક અને શારીરિક લક્ષણ આવે તે, અને સાંસ્કૃતિક એટલે મનુષ્યએ પોતાની બુદ્ધિ શક્તિ આવડત કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ બનાવેલું છે તેને આપણે કહીએ છીએ સાંસ્કૃતિક વારસો, જેમાં આપણે તહેવારો, આપણી પહેરવેશ, આપણી બોલી વગેરે વગેરે વસ્તુ આવી જાય. તે જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ છે, રૂઢિ, રીત, રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલીને આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકીએ છીએ. તે ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ છે, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલા કારીગરી, માન્યતાઓ, કૌશલ્યો વગેરેનો સમાવેશ આપણે સાંસ્કૃતિક વારસામાં કરી શકાય છે. ડન. વધી આગળ, ચાલો ફટોફટ નેક્સ્ટ જોઈએ આપણે. ભારતે વિશ્વનો પ્રાચીન દેશ હોવાને લીધે તેની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીત રિવાજો, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બની છે. જો આપણા જે વારસો છે તેની જાળવણી કરવાની આપણી ફરજ બની છે. અહીંયા એક લખ્યું છે પરિવાર વ્યવસ્થા. તો તમે ફોરેનમાં જાઓ, અમેરિકામાં જાઓ તો મા બાપ અલગ રહેતા હોય, બે દીકરા હોય તો એક દીકરો અલગ રહેતો હોય, પાછો બીજો દીકરો અલગ રહેતો હોય, બધા પોતપોતાની રીતના અલગ અલગ રહેતા હોય, બરોબર. તેમાં કોઈ પરિવાર નામની વસ્તુ નથી, પરિવાર વ્યવસ્થા નથી. જ્યારે આપણે ઘણા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, બરોબર, ઘણા બધા લોકો એક સાથે રહેતા હોય. આપણે કેવી રીતના રહીએ તો કે આપણે રહી, આપણા માતા પિતા હોય, આપણા ભાઈ બહેન આપણા જ ઘરમાં હોય, બા બાપુજી હોય તો તે હોય, ઘણા તો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, ભેગા કાકા આંટી વગેરે રહેતા હોય, બરોબર. તો બધા જ આપણે પરિવાર સાથે રહીએ છીએ. તો આ એક જાતનો આપણો વારસો છે, આપણી પોઝિટિવ વસ્તુ છે તે. અને પ્રાચીન ભારતની 64 કલાઓ, જો જૂની 64 કલા એટલે કે 64 કલા. કેટલી? 64 કલા એટલે 64 કલાઓમાં હસ્તકલા, કારીગરી, કસબ, હુનર, ચિત્ર, સંગીત, નાટ્યકલા અને નૃત્ય કલા, ઓકે, ઇત્યાદિ ગણાવી શકાય છે. અને આપણી જે પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી. આપણી જે મુદ્રાઓ એટલે આમ સિક્કા, સ્ટેમ્પ હતા ને, એ પણ ખૂબ મૂલ્યવાન હતા. તમે કહેતા હશો સર તમે ખૂબ સારું સમજાવો છો, બસ ભાઈ આવ્યો છે તમારો તો વ્યવસ્થિત રીતના આખો પાઠ કરાવીને જ જશે, બરોબર, કડકડાટ કરાવીને જશે, પરંતુ એના માટે તમારે છેલ્લે સુધી વિડીયોને જોવાનો રહેશે. ચાલો, ભૂતકાળમાં વિદેશી પ્રજાઓ કે આક્રમકો માટે ભારતની સમૃદ્ધિથી આકર્ષણનું કેન્દ્ર હતું. જો વિદેશી પ્રજાઓ હતી ને, એ ભારતની સમૃદ્ધિથી આકર્ષાના, બરોબર. ભારત ખૂબ સમૃદ્ધ હતું તો આકર્ષાના એટલે ત્યાંથી તે વેપાર કરવાના અર્થે ભારતની અંદર આવ્યા, વસ્યા. આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાને સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે. જો આપણો ભારતનો એક સરસ મજાનો વારસો યોગ વિદ્યા, બાબા રામદેવને તમે યોગ કરતા જોયા હોય, બરોબર, કેવું આમ પેટને ગોળ ગોળ ફેરવતા હોય, આખા ઊંધા થતા હોય, શીર્ષાસન કરતા હોય. તો આપણી જે આ યોગ વિદ્યા છે તેને આખા વિશ્વએ સ્વીકારી છે. આખા વિશ્વ માને છે કે આ યોગ વિદ્યાને કારણે સારી અસર શરીરને પડે છે, શરીર તંદુરસ્ત રહે છે, એવું આખો વિશ્વ માને છે. અને તેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વમાં, જોજો, આખા વિશ્વમાં 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે. તો અહીંયા તમારો એક શોર્ટ ક્વેશ્ચન થઈ ગયો કે વિશ્વ યોગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 21 જૂનના દિવસે, અથવા તો 21 જૂનના દિવસે કયો દિવસ મનાવવામાં આવે છે? તો વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે ભારતની વિવિધ પ્રકારની કલા કારીગરી વિશે પરિચય મેળવશું. જો આ તો પેલા પૂર્વ ભૂમિકા બાંધી હતી, હવે આપણને કીધું કે આ પ્રકરણમાં શું શીખીશું? તો કે કલા કારીગરી વિશે પરિચય મેળવવાના છીએ. અલગ અલગ કલાઓ છે તો તેના વિશે પરિચય મેળવવાના છીએ. તો ચાલો ને ફટાફટ મેળવીએ. જો હવે કલા ચાલુ થાય છે. દરેક કલામાં ખૂબ મજા આવશે. દરેક કલા શીખવાની વ્યવસ્થિત છે. જેમ કે માની લો કે અહીંયા સૌથી પહેલા આવી છે ભારતીય કસબીઓની કરામત. તો તમને એમ પૂછે કે ભારતીય કસબીઓની કરામત વિશે ટૂંકનોંધ લખો, તો બેઠે બેઠું આ તમે લખી નાખો એટલે તમને વ્યવસ્થિત ગુણ મળી જશે. ઓકે, તો સૌથી પહેલા જોશું ભારતીય કસબીઓની કરામત. તો ચાલો જોઈએ.
ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસબીઓની હુન્નર પરંપરાગતતામાં સમાયેલું છે. જો ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે તેનું સૌંદર્ય એટલે કે તે શું કામ સારો છે, શું કામ સમૃદ્ધ છે, તો કે આપણા ભારતના જે કારીગરો છે તે કસબીઓનું હુન્નર એટલે કે ટેલેન્ટ, આપણા જે કસબીઓ છે તેનું જે ટેલેન્ટ છે બરોબર તેમાં આ સમાયેલું છે. તેને કારણે જ ભારતનો સાંસ્કૃતિક વારસો છે તે ખૂબ સમૃદ્ધ બન્યો છે. ભારતના ભાતીગળ જીવનને તેઓ તેમની કલા, કારીગરી અને હુન્નર એટલે કે ટેલેન્ટ ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલ છે. હવે ટેલેન્ટ એટલે શું? કોઈ ચિત્રકાર હોય, પેઇન્ટિંગ દોરતો હોય તો પેઇન્ટિંગ કરવાની એની આવડત કહેવાય, એની હુન્નર કહેવાય, એનો ટેલેન્ટ કહેવાય બરોબર. ભરત ગૂંથણ, કાષ્ઠ કલા, કાષ્ઠ એટલે લાકડું અને લાકડા ઉપર કરવામાં આવતી કલાને કાષ્ઠ કલા કહેવાય. માટી કામ એટલે કે માટીનું જે કામ હોય એની કલા, ઘરો બનાવો, ધાતુ કામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, અકીક અને હીરાને લગતી કૌશલ્યપૂર્ણ કારીગરી, શિલ્પ સ્થાપત્ય, હાથ વણાટને લગતી કારીગરી એ ભારતની એક આગવી ઓળખ છે. ભારત છે તેની આ એક આગવી ઓળખ છે. તો આ જે ભારતીય કસબીઓની કરામતમાં આપણે જોયું કે આટલી કલાઓ છે એ ભારતની આગવી ઓળખ છે. હવે આ પર્ટિક્યુલર એક કલાને લેતા જાય અને વ્યવસ્થિત રીતના સમજતા જાય. હવે કસબીઓની કરામત આ શબ્દ જેને ન સમજાણો હોય તો તેને સમજાવી દઉં. કસબીઓની કરામત એટલે કે આપણા જે કારીગરો છે બરોબર, તો એની હુન્નર એટલે કે એનું જે ટેલેન્ટ છે તે કારીગરોનું ટેલેન્ટ, વ્યક્તિઓનું ટેલેન્ટ બરોબર, આને કહેવાય કસબીઓની કરામત. સૌથી પહેલી કલા માટી કલા અથવા તો માટી કામ કલા. પ્રશ્ન પૂછાય કે માટી કામ કલા વિશે ટૂંક નોંધ લખો, ટૂંકમાં માહિતી આપો બરોબર. તો જોઈએ માટી કલા. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. જો મનુષ્યનું જીવન અને માટી આ બેની વચ્ચે બહુ જૂનો સંબંધ રહ્યો છે, ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે અને વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે. વ્યક્તિનો જન્મ થાય ત્યાંથી મરે ત્યાં સુધીની આખી યાત્રા છે તે માટી સાથે જ જોડાયેલી છે બરોબર, માટીઓ સાથે જ આધારિત છે. જો ધાતુ કામની શોધ નહોતી થઈ, પેલા છે ને ધાતુની શોધ જ નહોતી થઈ એટલે ધાતુ કામ નહોતું. આ ધાતુ કામની શોધ નહોતી થઈ ને ત્યારે માનવી મહદ અંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો હતો. માટીમાંથી જે વસ્તુ બનાવેલી હોય તે સામગ્રીનો ઉપયોગ માનવી કરતો હતો, જેમાં માટીના રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણાવી શકાય. માટીમાંથી કઈ કઈ વસ્તુ બનાવવામાં આવતી હતી? તો કે રમકડા બનાવવામાં આવતા, કુલડી, ઘડા, કોડિયા, હાંડલા બરોબર, અનાજને સંગ્રહ કરવા માટેની જે પેટીઓ આવતી બરોબર, કોઠીઓ આવતી તે પણ માટીમાંથી જ બનાવવામાં આવતી હતી. એ સમયે ઘરોની દિવાલને પણ માટી અને છાણથી લીપીને રક્ષણ અપાતું. અત્યારે પણ ગામડાઓમાં ઘણા ઘરોની દિવાલો છે તે માટી અને છાણથી લીપીને બનાવવામાં આવે બરોબર. પાણી, દૂધ, દહીં, છાશ, ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં જ રાખવામાં આવતા હતા. અત્યારે પણ આપણી ઘરે પાણીનો ગોરો હોય અને આ ગોરાની અંદર જ આપણે પાણી રાખતા હોય તો એક જાતનું પાણી રાખવાનું વાસણ થયું. એ શું છે? ગોરો. અને ગોરો છે એ ફ્રીજ પણ આપણે કહેવાય. કેવી રીતના? તો કે ઉનાળામાં પાણીને ઠંડુ કરી દે, તમે જોયું હોય તો બરોબર. રસોઈના વાસણો પણ માટીના રહેતા હતા. અત્યારે આપણી તાવડી છે માટીની બનેલી. ડન. લોથલ, મોહેન્જો-દડો તથા હડપ્પા સંસ્કૃતિ સમયના માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. હવે ધીમે ધીમે માટીકામ છે ને પાછું ટ્રેન્ડમાં આવ્યું છે. શું કામ? તો કે આપણે ચા પીવા જાય ત્યાં હોય કુલ્લર ચા બરોબર. ઘણી જગ્યાએ દહીં લેતા હોય તો દહીં પણ કુલ્લરમાં આવે. હવે ઘણા આઈસ્ક્રીમ તો કુલર ના આવે બરોબર. તો આવી રીતના કુલર શેનું બનેલું હોય? માટીનું બનેલું હોય. એટલે કે એક ટ્રાન્સફોર્મ, એક આખું ફોર્મ ચેન્જ થઈ ગયું અને સરસ મજાનું પાછા માટીના વાસણો છે તેનો આપણે યુઝ કરતા થયા છીએ અને તેની પણ એક મજા અલગ હોય છે. હવે જોજો એક ખૂબ અગત્યની વસ્તુ, આપણા ભારત દેશની અંદર ઘણા બધા યંત્રો છે તમે જોવો છો. પછી એ યંત્ર આપણી લખવાની બોલપેનની પોઈન્ટથી લઈ અને પંખો, એસી, ટ્યુબલાઇટ, આપણા વાહનો, અલગ અલગ યંત્રો. તો તમને ખ્યાલ છે કે આપણા ભારતની અંદર બનેલું સૌથી પહેલું યંત્ર કયું?
આખા ભારતની અંદર સૌથી પહેલું યંત્ર બનેલું કયું? તો એ છે મિત્રો કુંભારનો ચાકડો. કુંભારનો ચાકડો ગોળ હોય, બરોબર ને, ગોળ ગોળ ફેરવવામાં આવે તો આને ભારતનું, પ્રાચીન ભારતનું સૌથી પ્રથમ યંત્ર માનવામાં આવે છે. તો કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. અહીંયા તમે જુઓ કે એક કુંભાર છે તે માટીનું કંઈક વાસણ બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. ઓકે, આજે પણ નવરાત્રીમાં ગરબા એટલે કે અંદર દેવો હોય તેવો માટીનો કાના પાડેલો ઘરો, બરોબર, કાના હોય આજુબાજુ, જોવા મળે છે. ડન. વધીએ આગળ. ચાલો. કાચી માટી અને કાચી માટી પકવેલા ટેરાકોટા. જોજો, કોઈ વસ્તુ કાચી માટીની બનેલી હોય, કોઈક વસ્તુ કાચી માટીની વસ્તુ બનાવી અને પછી તેને પકવવામાં આવે, એટલે કે ભઠ્ઠાની અંદર ગરમ કરવામાં આવે તે મજબૂત થઈ જાય. તો આ જે ભઠ્ઠાની અંદર ગરમ કરી અને જે મજબૂત કરાવવામાં આવે તો આ વસ્તુને ટેરાકોટા કહેવાય. જે પકવેલી વસ્તુ હોય તેને ટેરાકોટા કહેવાય. એટલે કે આના વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું બન્યું છે. એટલે કે પહેલેથી જ ભારત જાણીતું છે. આખા વિશ્વમાં ભારત આ માધ્યમમાં જાણીતું વધારે છે. તેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા, જો એનો ખ્યાલ આપણને ક્યાંથી આવે તો દક્ષિણ ભારતમાં આવેલું નાગાર્જુન કોંડા અને ગુજરાતની અંદરના લાંઘનજ આવેલું ક્યાં છે તો કે મહેસાણા જિલ્લામાં આવેલું છે. કઈ જગ્યાએ તો કે મહેસાણામાં. તો આમાંથી એમનો ખ્યાલ મળી આવે છે. કેવી રીતના તો કે મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોના આધારે. તો કે જોવો, દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડામાંથી અને ગુજરાતના લાંઘનજ આવ્યું ક્યાં? મહેસાણામાં. ત્યાંથી આપણને જૂના માટીના અવશેષો મળી આવ્યા છે. જૂની વસ્તુઓ મળી આવેલી છે જે ઘણા હજારો વર્ષ જૂની હોય તેવી, બરોબર. અને તેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ તો આપણા પહેલાના સમયમાં માટીનો ઉપયોગ ખૂબ સારા એવા પ્રમાણમાં થતો. અને કઈ કઈ વસ્તુ મળી આવેલી છે તો કે ઘરો હોય, અનાજ ભરવાના કોઠારો હોય, એવી રીતના અલગ અલગ વસ્તુ મળી આવેલી છે. ત્યારબાદ આવે વણાટ કલા. વણાટ કલા એટલે કે આ કાપડ સાથે સંકળાયેલી છે. જેમ કે રૂ છે, રૂમાંથી એક દોરો બનાવવામાં આવે, તાતણો બનાવવામાં આવે, પછી એના ઉપર વળ ચડાવવામાં આવે, ગોળ ગોળ એને રૂને ફેરવવામાં આવે અને એકથી વધારે પાતળા તાતણા ભેગા કરીને થોડોક જાડો દોરો બનાવવામાં આવે અને આ દોરો હોય એમાંથી પછી કાપડ બનાવવામાં આવે, બરોબર. કાપડ બે રીતના બને, એક તો વણીને અને એક તો ગૂંથીને. તો આને કહેવાય વણાટ કલા. વણાટ કલા એટલે કે દોરો બનાવવાની જે કલા છે તેમનું એક તમને સિમ્પલ ઉદાહરણ આપું તો ગાંધી બાપુઓ ચરખો ચલાવતા. તો આ ચરખો ચલાવતા એ વણાટ કલાને આધારે દોરા બનાવતા રૂમાંથી, બરોબર. તો આ વણાટ કલાનો એક ઉત્તમ નમૂનો છે અને જેમાંથી આપણું સરસ મજાનો સુતરાઉ કાપડ બને છે. તો જોઈએ, રૂની પૂણીમાંથી તાતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી. જો તાતણા ખેંચવા એટલે કે દોરો ખેંચવો, બરોબર, અને એને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી અને લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાંતણ કહે છે. શું કહે? કાંતણ. પ્રશ્ન પૂછે કાંતણ કોને કહે છે? તો રૂની પૂણીમાંથી તાતણા, જો પાતળો દોરો હોય ને તાતણા કહેવાય. તો આ તાતણા ખેંચવા સાથે પછી તાતણાઓને ભેગા કરીને એમાં વળ ચડાવી, ગોળ ગોળ ફેરવી અને બીજાની પકડમાંથી જોડી અને લાંબો દોરો તૈયાર કરવાની ક્રિયા હોય એને કાંતણ કહેવામાં આવે છે. હવે મહાત્મા ગાંધીએ કાંતણ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપ્યું છે અને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી અને કોઈ ઇતિહાસ રચ્યો છે અને એ વસ્તુ આપણે જાણીએ છીએ. તો એ જોવો તમે, ચરખાનો ફોટો મેં રાખેલો છે જેથી કરીને તમે આની સાથે રિલેટ કરી શકો અને વ્યવસ્થિત રીતના સમજી શકો, બરોબર. ભણાવવું જોઈએ તો એકદમ કમ્પ્લીટ, એમાં કોઈ વસ્તુ કચાશ રહેવી જોઈએ નહીં. ડન છે. હવે તો અહીંયા આપણે જોયું કે આને કાંતણ કહેવાય. તો આ વણાટ કલા એટલે શું? તો કે મેં તમને એક શબ્દ કીધો હતો કે એકવાર દોરો બની જાય તેમાંથી કોઈ કાપડ બનાવવું હોય તો બે રીતના બને, એક તો વણીને અને બીજું છે ગૂંથીને. તો આ વણીને જે કાપડ બને એને કહેવાય વણાટ કલા. ડન. હવે વણાટમાં અલગ અલગ પ્રકાર હોય. એમાં પહેલો છે હાથ વણાટ. હાથેથી વણવામાં આવે તેવું કાપડ. તો પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે. વસ્ત્ર વિદ્યા એટલે કે વસ્ત્ર, કાપડ બનાવવાની વિદ્યા વિશે ખૂબ જાણીતું છે અને ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ઢાકાની મલમલનો ટાંકો, જો આપણા ભારતના જે કુશળ કારીગરો હતા તો આના દ્વારા એક ઢાકાનું મલમલ, ઢાકા ગામ ખાતેના કારીગરો હતા
ત્યાં એક મલમલનું કાપડ બનાવવામાં આવતું. મલમલનો આખો કાપડનો ટાંકો હોય તે બનાવવામાં આવતો અને આ ટાંકો આખો દિવાસળીની પેટીમાં સમાઈ જતો. બરોબર, મોટો બધો ટાંકો હોય એ નાનકડી દિવાસળીની પેટીમાં સમાઈ જતો, એટલો સ્મૂધ ટાંકો હોય. બરોબર, અને સાડી વીંટીમાંથી પસાર થઈ જતી. આખી સાડી છે એક નાનકડી વીંટી હોય, એની વચ્ચેથી આખી પસાર થઈ જતી. તમે વિચાર તો કરો કે કેટલી મુલાયમ સાડી હશે તે. એવી વાતો જાણીતી છે. હવે જો કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણના પટોળા, કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ, રાજસ્થાનની બાંધણીઓ જેવા હાથ વણાટના બેનમૂન હુનરના નમૂના એ ભારતની એક આગવી ઓળખ છે. એટલે કે ભારત આના માટે ખૂબ જાણીતું છે. હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળમાં, જો સોલંકી યુગનો જે કાળ છે એટલે કે સમય છે, તે સમયને આપણે સુવર્ણ યુગ માનીએ છીએ, સોનેરી યુગ માનીએ છીએ, કારણ કે ત્યારે ગુજરાતનો, ભારતનો વિકાસ સારો થયો હતો. એટલે કે સોલંકી યુગના સુવર્ણ કાળ દરમિયાન તે વખતના પાટનગર પાટણ, ત્યારે પાટનગર હતું પાટણ. બરોબર, એટલે પાટનગર પાટણમાં અનેક કારીગરો, સાડવીઓ આવી અને વસ્યા હતા. દેશ વિદેશમાંથી ઘણા બધા સાડવીઓ, સાડી બનાવતા જે કારીગરો હોય તે આવી અને ત્યાં પાટણની અંદર વસ્યા હતા. તો ત્યારનું પાટનગર કયું હતું? પાટણ હતું. એટલે પાટણની અંદર વસેલા હતા. અને પાટનગર ક્યાંનું હોય તો કે ગુજરાતનું. અત્યારે કેમ ગાંધીનગર છે એવી રીતના ત્યારે પાટણ હતું. તેમની આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણના પટોળા જગ વિખ્યાત બન્યા છે. આપણે ગાતા હોય કે છેલ્લા જીરે પાટણના પટોળા મૂંગા લાવજો. બરોબર, તો બસ એ પાટણ છગ વિખ્યાત બનેલું છે. અત્યારના મારા જેવા એમ ગાતા હોય કે છેલ્લા જીરે પાટણના પકોડા ગરમા ગરમ લાવજો. બરોબર, ચાલો. પાટણનો આ હુનર આશરે 850 વર્ષ કરતા પણ પ્રાચીન હોવાનું મનાય છે. 850 વર્ષ કરતા જૂનું હોવાનું મનાય છે. અને અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લેતી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે છે. જો આ જે કલા છે અત્યંત સમય માંગી લે એવી છે, બરોબર, જટિલ છે એટલે કે અઘરી છે, અને આ જે કલા છે એ મર્યાદિત લોકોને જ અત્યારે આવડે છે. હવે તમે માની લો કે બધા જે મર્યાદિત લોકો છે, બરોબર, તે વયા જાય તો પછી આ કલાનું શું? તો કે આ કલા લુપ્ત થઈ જાય, નાશ પામી જાય. એટલે આ કલા વધારે લોકોને શીખવાડવી પણ આવશ્યક હોય છે, જેથી કરીને આ કલા છે તે ટકી શકે. એટલે અત્યારે અમુક પરિવારો પાસે જ આ કલા જોવા મળે છે. પાટણમાં બનતા આ રેશમી વસ્ત્રને બેવર ઇક્ત એટલે કે ઇક્ત વણાટને પટોળા તરીકે ઓળખવામાં આવે છે. એક શબ્દ ખાસ તમારે આમાં જોવાનો છે કે જે રેશમી વસ્ત્ર છે એને બેવર ઇક્ત કહેવાય અથવા તો ઇક્ત વણાટ કહેવાય. તો આનો અર્થ શું? બેવર ઇક્ત એટલે કે બંને બાજુ પહેરી શકાય તેવું. એમાં કઈ ઊંધું ને ચતું હોય જ નહીં, બે બાજુ પહેરી શકાય, બે બાજુ સરખી જ ડિઝાઇન જોવા મળે. તમે એક વખત પહેરી લીધું હોય પછી બીજી વાર પાછું પહેરવા જાવ તો તમને ખબર ન પડે કે તમે કઈ બાજુ બહારની બાજુ રાખી હતી, કઈ બાજુ અંદરની બાજુ રાખી હતી. બે બાજુ સરખી જ ભાત હોય. ભાત એટલે કે સરખી જ ડિઝાઇન હોય, બે બાજુ પહેરી શકાય તેવું એને કહેવાય બેવર ઇક્ત અથવા તો ઇક્ત વણાટ. અને આને પટોળા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોય અને બંને બાજુ તેઓને પહેરી શકાય છે. પટોળા વર્ષો સુધી ટકે છે. જો પટોળા ખૂબ લાંબા વર્ષો સુધી ટકે છે અને તેનો રંગ પણ જતો ન હોવાથી આપણે ત્યાં એક સરસ મજાની કહેવત પડી છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. ક્વેશ્ચન પૂછે પટોળા વિશે તો આ લખવાની શું? તો કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. હવે આનો અર્થ શું? તો કે પડી પટોળે ભાત એટલે એક વખત પટોળા ઉપર ડિઝાઇન પડી જાય, બરોબર, ડિઝાઇન થઈ જાય પટોળામાં, એટલે પછી પટોળું ક્યાંક ભરાય તો ફાટી જાય પરંતુ ફીટે નહીં. ફીટે નહીં એટલે એનો કલર કોઈ દિવસ જાય નહીં, કોઈ દિવસ ઝાખું પડે નહીં. ફાટે પણ ફીટે નહીં. પછી તમે એને ગમે એટલી વાર ધોવો ને કલર એવો ને એવો જ રહે. એવા મજબૂત કલર એમાં વાપરવામાં આવે છે. એવી કહેવત પણ પ્રચલિત થઈ છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. અહીંયા તમે પટોળાના સરસ મજાના ચિત્રો જોઈ શકો. સોરી, પટોળાના નથી, આ હાથ વણાટના ગાલીચાના ચિત્રો છે તે તમે જોઈ શકો છો. આગળ ગાલીચો આપણે ભણ્યા હતા, જોયું તું, ગાલીચો શબ્દ આવ્યો હતો એટલે એના ચિત્ર ત્યાં રાખેલા છે.
હવે આવે ભરત ગૂંથણ કલા. એક મેં કીધું હતું કે કાપડ છે કાં તો વણીને બનાવી શકાય કાં તો ગૂંથીને બનાવી શકાય. તો ગૂંથવાની એક રીત એટલે કે ભરત ગૂંથણ કલા. અહીં તમે ચિત્ર છે તેની અંદર ભરત ગૂંથણ કરેલી વસ્તુ પણ તમે આમાં જોઈ શકો છો કે ગૂંથેલું છે. અને કચ્છનું ખૂબ જ આ ટૂંકમાં ત્યાંનું વખણાય છે. તો હડપ્પા અને મોહેન્જો-દડોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાઓના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણ કામ જોવા મળ્યું હતું. પાઠ પહેલાની અંદર આપણે એક મૂર્તિ મળેલી હતી તે જોયું હતું. તે મૂર્તિમાં એક ચુંદડી જેવો પટ્ટો નાખ્યો હતો, તેની અંદર ફૂલડા કરેલા હતા. બરોબર. તો આ શું હતું તો કે એમાં ગૂંથેલી કોઈ વસ્તુ પહેરેલી છે તેવું એમાં ચિત્ર જોવા મળ્યું હતું. અને ભારતમાં પુરુષો, સ્ત્રીઓ તથા બાળકોના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણ કરવાની કારીગીરી ઘણી પ્રચલિત છે. જે પાઠ પહેલાની અંદર આપણે જોયું હતું ઓલું એ દાઢીવાળા પુરુષનું શિલ્પ એવું નામ હતું, યાદ હોય તો તમને. બરોબર. તો આ જે કલા છે એ પુરુષો પહેરે, સ્ત્રી પહેરે. બરોબર. ને વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કરવાની કારીગીરી ઘણી બધી પ્રચલિત છે. સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળતું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના જે સ્ત્રી પુરુષો છે તેમના વસ્ત્રો જોવો, કપડા જોવો તો તેના ઉપર ભરતકામ કરેલું જોવા મળતું હતું. ક્યારે તો કે સિંધુ સંસ્કૃતિના સમયે. કયો સમય તો કે સિંધુ સંસ્કૃતિનો. કઈ જગ્યાએ તો કે સિંધ. સિંધ એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છ વાળો વિસ્તાર. એ જ રીતે કાશ્મીરનું કશ્મીરી ભરત પણ જાણીતું છે. કાશ્મીરની અંદર કશ્મીરી ભરત કરે તે પણ ખૂબ જાણીતું છે. આ ઉપરાંત ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારો બાંધણી અને તેના ઉપરની પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ આવા બધા ચિત્રો દોરે. હાથીનું દોરે, પૂતળીનું દોરે, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરે સુંદર ડિઝાઇન માટે જાણીતું છે. એના સિવાય કેરી દોરી હોય. બરોબર. કપડા ઉપર છપાઈ અને ભરત ગૂંથણ ગુજરાતના કચ્છ, જો આવ્યું કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓનો ગૃહ ઉદ્યોગ વ્યવસાય રહ્યો છે. તમે સ્ત્રીઓ જોવો તો સૌરાષ્ટ્ર અને કચ્છની ઘણી બધી સ્ત્રીઓ છે ઘરે બેઠી અને ભરત ગૂંથણ કામ કરતા હોય, સાડીઓ ભરતા હોય. બરોબર. તો ગૃહ ઉદ્યોગ હાલની તારીખે પણ રહ્યો છે અને ખૂબ મોટા પ્રમાણમાં ચાલે છે. ચાંદરવા, શાક, તોરણ, ચાકડા, ઓછાળ, તકિયા, પારણા અને ઓશિકા ઉપરાંત કેટલીક કોમોમાં પહેરાતી કેડિયા નામના વસ્ત્રો ઉપરની ભરત ગૂંથણ કલાની પરંપરા આજે પણ પ્રખ્યાત છે. ઘણી કોમો એટલે કે જ્ઞાતિઓમાં કેડિયું પહેરવામાં આવે તો આ કેડિયામાં પણ ભરત ગૂંથણ કરેલું જોવા મળે છે. હવે જુઓ, ભરત ગૂંથણથી શણગારેલા ધાબળા, રજાઈ ઉપરની ભૌમિતિક અને વિવિધ આકૃતિ પ્રધાન આકૃતિઓ સાથેનું ભરતકામ આજે પણ જોવા મળે છે. તમે રામલીલા પિક્ચર જોયું હોય ને તો આ પિક્ચરની અંદર પણ કપડા અને બધું ભરત ગૂંથણ કરેલું જ મોટા ભાગે હોય. તમે એકવાર જોજો. અને કચ્છના બંને વિસ્તારોમાં જત જેવી કોમની ભરત કલા પણ આગવી વિશેષતા ધરાવે છે. જો કોમનું નામ શું છે તો કે જોજો આ વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે કારણ કે આમાંથી MCQ પૂછાય છે. કચ્છના બન્ની વિસ્તાર. કચ્છ છે તેનો બન્ની વિસ્તાર, બન્ની નામનો વિસ્તાર, એમાં જત નામની કોમ, જત જેવી કોમ બરોબર ભરત કલા પર આગવી વિશેષતા ધરાવે છે. તો આમાંથી પ્રશ્ન ખૂબ પૂછાય છે. તમારે સ્ટાર માર્ક અથવા તો હાઇલાઇટરથી ટેક્સ્ટબુકમાં હાઇલાઇટ કરી લેવાનું છે. હવે છે ચર્મ ઉદ્યોગ. ચર્મ ઉદ્યોગ એટલે કે ચામડાઓનો ઉદ્યોગ. ચામડાની કઈ કઈ વસ્તુઓ અત્યારે બને તો કે આપણા પગરખા બને એટલે કે બૂટ ચપ્પલ બને, સેન્ડલ બને, ત્યારબાદ બેલ્ટ બને, પાકીટ બને. બરાબર. ઘણા લેધર જેકેટ પહેરતા હોય તો તે જેકેટ બને. તો એવી બધી વસ્તુ અત્યારે બને. પરંતુ પહેલાના સમયમાં ઘણી બધી વસ્તુ ચામડાઓની વાપરવામાં આવતી. તો ચાલો જોઈએ કઈ કઈ વસ્તુ. તો પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડા. જો કોઈ જાનવર મૃત્યુ પામે એટલે મૃત્યુ પામેલા જાનવરો હોય એની જે ચામડી હોય એ ચામડાનો વિવિધ ઉપયોગ થતો હતો. પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવવામાં આવતું હતું. જો આમાં લખ્યું છે ચામડું કમાવવામાં આવતું. કમાવવાનો અર્થ થાય કે જે ચામડું હોય પ્રાણીનું એને પ્રોસેસ કરવામાં આવતું હતું. કમાવવામાં આવતું હતું એટલે પ્રોસેસ કરવામાં આવતું હતું. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોષ. જો પેલા કૂવામાંથી પાણી કાઢવું હોય તો કોષ આવતા મોટા મોટા, આમ થેલી જેવા આકારના, થોડાક અલગ પ્રકારના હોય તેવા મોટા કોષ આવતા. અને આ જે કોષ છે તે ચામડામાંથી બનેલા હોતા. તો કૂવામાંથી પાણી કાઢવા માટેના કોષ તથા પાણીની મશકો અને
પખાલોમાં ચામડાનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ ઢોલ, નગારા, તબલા, ઢોલક જેવા સંગીતના સાધનો, અત્યારે ઘણી જગ્યાએ ચામડાનો ઉપયોગ થાય તેમાં, બરોબર, સાધનોમાં. ઉપરાંત લુહારની જે ધમણો હોય તેમાં, વિવિધ પ્રકારના પગરખા અને પ્રાણીઓને બાંધવા ચામડાનો ઉપયોગ થતો હતો. પ્રાણીઓને બાંધવા માટેના જે દોરડા આવે તે દોરડામાં પણ ચામડાનો ઉપયોગ થતો હતો. યુદ્ધોમાં વપરાતી ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો. યુદ્ધમાં જે ઢાલ વપરાય, આમ ઢાલ આદિ રાખી દે, તલવાર અને ઢાલ, તો ઢાલની અંદર પણ ચામડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવતો અને વિવિધ પ્રકારની ચામડાની ભરત ગૂંથણ વાળી મોજડી હોય. જો ચામડાની મોજડી હોય ને એમાં ભરત ગૂંથણ કરેલી હોય તો ચામડાની ભરત ગૂંથણ વાળી મોજડીઓ, પગરખા, ચામડાના પાકીટ, પટ્ટા તથા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતા અને સાજ, પલાણ, લગામ તેમજ ચાબુક માટેની દોરી પણ ચામડાની રહેતી. આ બધી વસ્તુ પણ ચામડાની હતી. ચાબુક હોય, બરોબર. ત્યારબાદ જે ચાબુકની દોરી હોય, ચાબુક એટલે તમે જોયું હોય કે ઘોડા ઉપર એક ઘોડે સવાર બેઠો હોય ને આમ ચાબુક મારતો હોય ઘોડાને, બરોબર. તે તો આ પણ કેવું હતું? ચામડાનું રહેતું હતું. હવે જોવો, હીરા, મોતીકામ અને મીના કારીગીરી. હીરા, મોતીકામ અને મીના કારીગીરી ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશાઓમાં 7517 કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો હોવાથી હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. કેનો? તો કે હીરા અને મોતી છે, આનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. ત્યારબાદ દરિયાઈ માર્ગની મુસાફરી ખેડી અને દરિયાપાળના દેશો સાથે વેપારી સંબંધોના કારણે હીરા મોતીનો વેપાર પણ થતો રહ્યો છે. જો હીરા મોતીનો વેપાર ફોરેનમાં જાજો થાય એટલે દરિયા કિનારો હોય તો ત્યાંથી એક્સપોર્ટ કરવું, એટલે કે બીજા દેશમાં હીરા મોતીને મોકલવું સહેલું પડે. ત્યારબાદ મોતી છે તે દરિયાની અંદરથી જ મળે, એટલા માટે જ્યાં દરિયો જાજો ત્યાં મોતીકામ વધારે વિકસે. ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતીના આભૂષણોની વિદેશોમાં પહેલાથી જ ખૂબ જ માંગ રહી છે. વિદેશમાં ખૂબ માંગ આની રહી છે અને વિશ્વ વિખ્યાત કોહિનૂર અને ધ ગ્રેટ મુગલ હીરા પણ ભારતમાંથી જ મળી આવેલા છે. વિશ્વમાં સૌથી પ્રખ્યાત હીરો છે કોહિનૂર. અહીંયા મેં આ જે ચિત્ર રાખ્યું છે તે જેવો તેવો હીરો નથી, આ કોહિનૂરનું જ ચિત્ર છે, બરોબર. એમાં કોહિનૂર એવું તમે જોવો તો લખેલું હોય ઇન્ટરનેટમાં, તો આ કોહિનૂર હીરો છે. અત્યારે જે ફોરેનમાં છે અને જે ફોરેનની ક્વીન છે તેના મુકટમાં લગાડેલો હોય છે, બરોબર. તો એવો તો આપણો કોહિનૂર હીરો હાડા લૂંટી ગયા છે અહીંયા ભારતમાંથી, ખરેખર આપણો જ છે. ભારતીયો આભૂષણ અલંકારોના શોખીન હોવાથી સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ, રાજા મહારાજાઓ અને અમીર ઉમરાવો વૈવિધ્યસભર હીરા મોતીના આભૂષણો પહેરતા. હીરા મોતીના જે આભૂષણો છે તે પહેરતા હતા. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ અને મહાજનો પણ હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ વગેરે રત્નોનો ઉપયોગ વસ્ત્રાભૂષણોની શોભા વધારવા માટે કરતા. વસ્ત્રાભૂષણો એટલે કે જે વસ્ત્ર અને આભૂષણો પહેરેલા હોય તેની શોભા વધારવા માટે કરતા હતા. અત્યારે તમે જોવો કે જે શ્રીમંત વર્ગની મહિલાઓ લગ્ન પ્રસંગોમાં જે સાડી પહેરે, બરોબર, તેમાં હીરા લગાડેલા હોય, બરોબર. આ નામ નથી લેવું, તમને ખબર છે હમણાં ભવ્ય એક શ્રીમંત વ્યક્તિના લગ્ન હતા, તેના મમ્મીએ પહેરેલી હતી સાડી, બરોબર, અને પહેરતા હોય. રાજા મહારાજાઓ અને બાદશાહોના સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ બનાવવામાં આ રત્નોનો ઉપયોગ થતો હતો અને ગુજરાતમાં મોતીકામનો સવિશેષ ઉપયોગ જોવા મળે છે. ગુજરાતની અંદર મોતીકામ સવિશેષ, સૌથી વધારે વિશેષ પ્રમાણમાં જોવા મળે. મોતીના કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, બારી, ચાકડા, લગ્નના નાળિયેર, ઈંઢોણી, પંખા, બળદ માટેના સુશોભિત કરેલા મોડિયા, શિંગડા, ઝૂલ વગેરે ગૂંથવાની કલા કારીગીરી અદ્ભુત રહેલી છે. અત્યારે તમે જોવો તો ઘરે ઘરે તોરણ લગાડેલું હોય, તો આ તોરણ આવી જ રીતના ગૂંથીને બનેલું હોય છે. ભારતભરમાં આ સઘળી કામગીરી અને હસ્તકલા કારીગીરી તરીકે પરંપરાગત જોવા મળે છે, બરોબર. પરંપરાગત આ વસ્તુ જોવા મળે છે અને દુનિયાભરના દેશોમાં સોના, ચાંદી તથા મીના કારીગીરી, કલા કારીગીરીમાં આપણો ભારત દેશ અગ્રીમ સ્થાને એટલે કે આગળ પડતા સ્થાને ભારત દેશ છે તે રહ્યો છે.
આપણે ત્યાં સોના ચાંદીના અલંકારો એટલે કે માળા, હાર, વીંટી, એરિંગ્સ, કંગન, ચાવીઓ, સુમખો વગેરે માં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગીરી વડે લાલ, લીલો અને વાદળી રંગો પૂરી અને આવા ઘરેણાની શોભા વધારતા હોય છે. અને આવી મીના કારીગીરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો કઈ કઈ જગ્યાએ જોવા મળે તો કે જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં સવિશેષ જોવા મળે છે. સર આમાં તો કેટલાક નામ યાદ રાખવા તો ભાઈ નથી એટલા નામ યાદ રાખવાની જરૂર, એક બે નામ યાદ રહી જાય તો ઘણું જ છે. ડન. ચાલો જોઈએ આગળ. હવે આવે છે જરીકામ. જરીકામ એટલે કે જરીઓનું કામ, જરીથી જે કામ કરવામાં આવે છે તે કામ, આને કહેવામાં આવે જરીકામ. ભારતમાં જરી ભરતની કળા પણ પ્રાચીન સમયથી જ જોવા મળે છે. પ્રાચીન સમયથી એટલે કે પહેલાના સમયથી જ જરીઓનો ઉપયોગ થતો આવ્યો છે. ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી અને તેનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં આવતો હતો. જો ભરત જરી હોય એમાં ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રોમાં જરી લગાડવામાં આવતી હતી અને ચમકાવવામાં આવતા હતા. અને ભારતમાં જરી કામના હુન્નર માટે, હુન્નર એટલે તમે સમજી ગયા આવડત, ટેલેન્ટ, હુન્નર માટે સુરત જાણીતું છે. શું જાણીતું છે? સુરત. બરોબર. અને પાનેતર, સાડી, ઘરચોળા જેવા વસ્ત્ર પરિધાન માટે સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડી અને બેનમૂન કામ કરી આપતા. જે સાડી હોય એમાં ચુંદડી હોય અને એનો જે પટ્ટો હોય, પટ્ટામાં જરીનો પટ્ટો લગાડવામાં અત્યારે પણ ઘણી જગ્યાએ આવે છે, તમે જોતા હશો. હવે મજા આવે ને એવી કલાઓ ચાલુ થાય છે. એમાંથી સૌથી પહેલી કલા એ છે ધાતુ કલા. જો કે બધી જ કલા સારી છે, પરંતુ આમાં થોડીક વધારે મજા આવશે. ધાતુ કામ કલા. તો પહેલાના સમયમાં છે ને, જો પહેલાનો સમયમાં જ્યારે ધાતુની શોધ નહોતી થઈ ત્યારે આપણને ખબર છે માટીની વસ્તુ બનતી હતી. ધીમે ધીમે ધાતુની શોધ થઈ તો આ યુગને ધાતુ યુગ તરીકે ઓળખવામાં આવતો હતો. અને જે ધાતુ એટલે કે મેટલની શોધ થયા બાદ અને ખૂબ મોટું દુનિયામાં પરિવર્તન આવ્યું છે. અને જોઈએ આપણે ધાતુ કામ કલા તો ધાતુ વિદ્યા પણ ભારતની પ્રાચીન વિદ્યા છે, બહુ જૂની વિદ્યા છે એ પણ. અને પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી હતી. જો ધાતુ યુગ છે એની પહેલાનો યુગ હતો પાષાણ યુગ. પાષાણ યુગ એટલે કે પથ્થરોની બધી વસ્તુ બનતી હતી, ઘણી બધી વસ્તુ પથ્થરોની બનાવવામાં આવતી હતી અને આ યુગને પાષાણ યુગ કહેવામાં આવે છે. બરોબર. એની પહેલા માટી યુગ હતો, પાષાણ યુગ, ત્યારબાદ આવ્યો ધાતુ યુગ. ધાતુ યુગ છે બરોબર, એમાં ઘણી બધી વસ્તુ ધાતુની જોવા મળે છે. લોથલના કારીગરોએ ધાતુઓમાંથી બનાવેલા દાતરડા, સારડીઓ, વણાકવાળી કરવત, જે કરવત હોય તે અને એમાં પાછી વણાકવાળી, આરા અને સોય જેવી તાંબાના અને કાંસાના ઓજારો બનતા હોવાનું જણાવ્યું છે. બરોબર. તાંબા અને કાંસા આ બે ધાતુનો જ પ્રકાર છે, તેની વસ્તુ બનાવેલી હોય એવું અત્યારે આપણને જાણવા મળ્યું છે. ક્યાંથી જાણવા મળ્યું તો કે જૂના જે અવશેષો મળ્યા હોય ત્યાંથી. આમ ધાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણો, મૂર્તિઓ, અહીંયા તમે જોવો કે આ સરસ મજાની મૂર્તિ છે, આ મૂર્તિ પણ ધાતુની બનેલી છે. અને પાત્રો બનાવવામાં આવતા, પાત્રોમાં તમે જોવો ચાની કેટલી મેં રાખેલી છે, બરોબર. આ પણ શેની છે? ધાતુની બનેલી જોવા મળે છે. યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા. જે આપણી તલવાર હોય એ તલવાર શેની બનેલી હોય? લાકડાની નહીં, ધાતુની જ બનેલી હોય. બરોબર. તો એ પણ ધાતુમાંથી બનાવવામાં આવતા. ભાલા હોય, ત્યારબાદ ઢાલ છે, એ ઢાલે ચામડાને બદલે હવે ધાતુમાંથી બનાવવામાં આવતી હતી. સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ઘરેણા માટે થતો હતો. તાંબુ, પિત્તળ, કાંસુ જેવી ધાતુઓનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવા માટે થતો હતો. વાસણો અને મૂર્તિ છે તેને બનાવવા માટે તેમનો ઉપયોગ થતો હતો. જ્યારે લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવા માટે થતો હતો. લોખંડ હોય એનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં થતો હતો. જ્યારે તાંબુ, પિત્તળ અને કાંસુ તેનો ઉપયોગ છે ધાતુ, તેનો વાસણો અને મૂર્તિ બનાવવામાં ઉપયોગ થતો હતો. ફરી પાછું એકવાર, તાંબુ, પિત્તળ અને કાંસુ આ ત્રણેયનો ઉપયોગ ક્યાં થતો હતો તો કે વાસણો અને મૂર્તિ બનાવવામાં. જ્યારે લોખંડનો ઉપયોગ છે તે હથિયારો બનાવવા માટે કરવામાં આવતો હતો. ડન. ચાલો હવે આવે કાષ્ઠ કલા. કાષ્ઠ કલા એટલે લાકડાની કલા. અત્યારે આપણા ઘરમાં ફર્નિચર છે તો આ એક જાતનું કાષ્ઠ કલાની જ વસ્તુ થઈ. માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. વૃક્ષ અને વનરાજી સાથે
માનવ જીવનનો સંબંધ જોડાયેલો જ છે, એના વગર નકામું જ છે. કારણ કે આપણા જે ફળ છે, ફૂલ છે, શાકભાજી છે, તે બધું વૃક્ષ પાસેથી જ મળે છે આપણને. પ્રારંભમાં બળતણ તરીકે અને સમયાંતરે ઓજારો, ભવનો અને મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો ચાલ્યો છે. જો પ્રારંભમાં એટલે શરૂઆતમાં બળતણ તરીકે, માની લ્યો કે કોઈ આપણે અનાજ બનાવવું છે, બરોબર, માની લ્યો કે રસોઈ બનાવવી છે, તો રસોઈ બનાવવા માટે પહેલા ચૂલ્લો વાપરવામાં આવતા. હજી જગ્યા ગામડાઓમાં એમાં ચૂલ્લા વાપરવામાં આવે છે. તો ચૂલ્લામાં છાણા અને લાકડાનો ઉપયોગ સળગાવવા માટે કરવામાં આવે. એમાં સૌથી પહેલા તો ખાલી લાકડાઓ જ સળગાવવામાં આવતા, બરોબર, લાકડાઓમાં જ આગ લગાડવામાં આવતી અને પછી ઉપર રસોઈ બનાવવામાં આવતી હતી. પછી ધીમે ધીમે ઓજારો બનાવવા માંડ્યા લાકડાના, ભવનો એટલે કે મહેલો વગેરે વસ્તુ, બરોબર, ઘણી લાકડાની બનેલી વસ્તુ હોય, મકાનોની અંદરનું ફર્નિચર વગેરે લાકડાનું બનાવેલું છે. ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, ક્રમશઃ એટલે પહેલા લાકડાની મૂર્તિ, પછી બાળકો માટેના રમકડા, એના પછીનો નંબર સોંગઠા, એના પછીનો નંબર થાંભલીઓ, એના પછીનો નંબર બારી બારણા, એના પછી ગોખ, એના પછી અટારી, એના પછી સિંહાસનો, એના પછી ખુરશી, એના પછી ઝાડીઓ. એ રીતે કાષ્ઠકલા કોતરણીનો વિકાસ થતો રહ્યો છે. જો ક્રમશઃ લખેલું છે એટલે એના પછી હું બોલ્યો. બાકી તમારે એવું યાદ નથી રાખવાનું કે પેલા ખુરશી બની કે પેલા સિંહાસનો બન્યા, પેલા સિંહાસનો બન્યા પછી ખુરશી બની, પરંતુ તમારે એવું યાદ રાખવાનું નથી. હવે ગુજરાતની અંદર એક જગ્યા છે, એનું ફર્નિચર ખૂબ વખણાય. એ છે ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર. લાકડાના હિંચકા તથા ઈડરના રમકડા ખૂબ જ જાણીતા છે. જો સંખેડાનું ફર્નિચર વખણાય, ઈડર છે, ઈડરના રમકડા વખણાય, અને આ રમકડા ઈ લાકડામાંથી બનાવેલા રમકડા હોય તેવા રમકડા વખણાય. અહીંયા જો પાટલાનું ચિત્ર અહીંયા રાખેલું છે, તમે પાટલો જોઈ શકો છો, જે લાકડામાંથી બનાવેલો છે. ત્યારબાદ આવે જડતર કામ. અલંકારો અને જડતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે. પ્રાચીન એટલે ઘણી બધી જૂની કલા છે. ભારતના રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કરતા, સુવર્ણ એટલે કે સોનાના જે અલંકારો છે તે ધારણ કરતા, તેમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોને, ગળાના હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વીંટી, નથડી, કાપ વગેરેમાં જડી અને તેઓ ધારણ કરતા એટલે કે પહેરતા. અને વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જડતર કલામાં પ્રવીણ હતા એટલે કે હોશિયાર હતા. રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જડતર કામ માટે જાણીતું છે. જો રાજસ્થાનમાં આવેલું જે બિકાનેર, અત્યારે કહેતા હોય બિકાનેરી ભુજિયા, બરાબર, બસ આ જ બિકાનેર છે, તે જડતર કામ માટે જાણીતું છે. ત્યારબાદ આવે છે અકીક કામ. તો કે અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશોમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે. અકીક બીજું કાંઈ નહીં, એક જાતનો કિંમતી પથ્થર. અને આ પથ્થર મળી ક્યાં આવે? તો કે ઘણી બધી નદીઓના પ્રદેશોમાંથી મળી આવે છે. નદીઓ હોય એના જે ખીણ પ્રદેશો હોય તેમાંથી. અને તેમાં અકીક ચમક અને અર્ધપારદર્શક સુંદર રાતો પદાર્થ હોય, બરોબર, ચમકીલો હોય, અર્ધપારદર્શક એટલે કે આછું પાતળું એની આરપાર જોઈ શકાય તેવો એક સુંદર રાતો પથ્થર હોય, જેને કાર્નેલિયન પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? કાર્નેલિયન પણ કહેવામાં આવે છે. અને એ મુખ્ય છે. ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના કેલ્સિડોનિક પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે. જો અકીક કોને કહેવાય? તો કે સિલિકા મિશ્રિત એટલે કે સિલિકાના મિશ્રણ વાળા ભૂરા કે સફેદ કલરના એક પદાર્થ હોય, જેને કેલ્સિડોનિક પાછું કહેવામાં આવે, અને તેવા પથ્થર છે તેને અકીક કહેવામાં આવે છે. બરાબર. અને કાર્નેલિયન કોને કહેવામાં આવે? તો કે અર્ધપારદર્શક સુંદર રાતો પદાર્થ હોય તેને. આ બધા અકીકના જ એક જાતના ઉદાહરણો છે. હવે ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારોમાં જુદા જુદા આકારના અકીકના પથ્થરો મળી આવે છે. સુરતમાંથી અને રાણપુરમાંથી જુદા જુદા આકારના અકીકના પથ્થરો જોવા મળે છે. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. કઈ જગ્યાએ? તો કે ખંભાતમાં મોકલવામાં આવે છે. અને ખંભાતના કારીગરો અકીકના પથ્થરો ઉપર પહેલ પાડવાની અને અન્ય પ્રક્રિયા કરી અને તેનો વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે. ખંભાતનું હલવાસન ખૂબ સરસ મજાનું ટેસ્ટી હોય, બરાબર. ખંભાતથી કોઈ જોતા હોય તો મોકલાવો મારા વાલા. ત્યારબાદ ખંભાતની પતંગ,
બહુ જોરદાર પતંગ હોય એવી જ રીતના ખંભાતમાં આ જે અકીક છે તેની અંદર પહેલ પાડવાનો ઉદ્યોગ પણ સારો એવો છે. અથવા અકીકના પથ્થરોની માળા કે મણકા તૈયાર કરવામાં આવે, માળા બને અથવા તો મણકાઓ બનાવવામાં આવે છે. ત્યારબાદ ચિત્રકલા, બરોબર, જોઈએ આપણે ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાને છે. જો ચિત્રકલા એ એવી કલા છે કે બધી જ કલાઓમાં સૌથી પહેલા નંબરની કોઈ કલા હોય તો એ છે ચિત્રકલા. શું કામ? તો કે ચિત્રની અંદરથી કોઈ વ્યક્તિને ભાવ વિભોર કરી શકાય, એની અંદર તમને એનો ભાવ જોવા મળે. માની લો કે કોઈ એક સરસ મજાનું કોઈ બાળકને દોરેલું છે, તે બાળક પાછું હસતું હોય, રમતું હોય, એનો એક રમતું હોય તેવો ભાવ છે, એ ભાવ જોવા મળે. રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરવાની ક્ષમતા રહેલી છે. આશરે 5000 વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવે છે. 5000 વર્ષ જૂની હડપ્પિયન સંસ્કૃતિ હતી, બરોબર, એની અંદરથી ચિત્રકલાના નમૂના આપણને જોવા મળ્યા છે. કઈ કઈ જગ્યાએ એ પણ આપણે જોશું. તો પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખનનોમાં પણ ભારતીય ચિત્રકલાના નમૂના મળ્યા છે. જો ઉત્ખનનો એટલે કે કોઈ વસ્તુ મળે તો ત્યાં ખોદકામ કરવામાં આવે અને ધ્યાનથી ખોદકામ કરવામાં આવે, આને ઉત્ખનનો કહેવાય, બરોબર. ત્યાંથી આ ચિત્રકલાના નમૂના મળ્યા છે. પાષાણ યુગના આદિ માનવના ગુફા ચિત્ર. જો પાષાણ યુગ એટલે જ્યારે પથ્થરોનો યુગ ચાલતો હતો ત્યારે આદિ માનવોની ગુફાઓ હતી અને ગુફાઓની અંદર રહેતા અને ત્યાં ગુફાઓમાં એને દિવાલોમાં ચિત્રો પણ દોરેલા હતા. એટલે કે આ ગુફાઓમાં ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓ આલેખોને જોવા મળે છે. એ જે ગુફાની અંદર દોરેલા ચિત્રોને ગુફા ચિત્રો કહેવાય. ગુફાની અંદર દોરેલા ચિત્રોને શું કહેવાય? ગુફા ચિત્રો કહેવાય. અને એમાં અલગ અલગ ચિત્રો એટલે કે પશુના કોઈ ચિત્ર હોય, પક્ષીના હોય, અથવા તો કોઈ આલેખન એટલે કે લખેલી વસ્તુ હોય, એવી વસ્તુ જોવા મળે છે. અને અહીંયા તમે આ એક ચિત્ર જોઈ શકો છો. આ પદ્મ પાણીની અજંતાની અંદર આવેલું છે. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકિતની ભાત પાડતા હતા. જે માટીના વાસણો હોય, બરોબર, તેમાં તે ભૌમિતિક આકારો, બરોબર, ફૂલછોડ વગેરે વસ્તુ દોરતા હતા. મધ્યપ્રદેશના હાથી, ગેંડો, હરણ ઇત્યાદિ ચિત્રો નોંધપાત્ર છે. કઈ જગ્યાએ? તો મધ્યપ્રદેશની અંદર આવેલું છે. અજંતા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. અજંતા ઇલોરાની ગુફા તમે સાંભળ્યું હોય તો ત્યાં ચિત્રકલાનો જ એક નમૂનો છે. ગુફાઓ છે ને તેની અંદર સરસ મજાના ચિત્રો દોરેલા છે અને જે ચિત્રો આજ સુધી પણ આપણને જોવા મળે છે તે ઝાંખા નથી પડી ગયા, બરોબર, સાવ વયા નથી ગયા. આપણે આજ સુધી પણ જોઈ શકીએ છીએ. તમે વિચાર કરો કે ત્યારનો કલર કેટલો મજબૂત કરેલો હશે. અને ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક, કળશ, ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે. આપણે બધા જ દિવાળીએ રંગોળી કરતા હોય તો આ પ્રથા ખૂબ જૂની છે. ત્યારબાદ છે ભારતની લલિત કલાઓ. તો લલિત કલાઓ જોઈએ તો ગાયન, વાદન. જો લલિત કલા એટલે શું? તો કે લલિત કલા એટલે એક જાતની સંગીતની કલા. આપણું નામ છે પાઠનું કે ભારતનો સાંસ્કૃતિક વારસો. જોજો હું તમને સમજાવું પાઠનું નામ કેવી રીતના રાખ્યું. તો કે ભારતનો સાંસ્કૃતિક વારસો. તો આપણે પેલા વારસાઓ વિશે શીખ્યા, બરોબર. એમાં ભૌમિતિક વારસો હતો, જૈવિક વારસો હતો, સાંસ્કૃતિક વારસો હતો. તો ભારતનો સાંસ્કૃતિક વારસો, પછી બે ટપકા છે. પછી છે પરંપરા. તો આપણી અલગ અલગ પરંપરાઓ જોઈએ આપણે, બરોબર. એમના પછી છે હસ્તકલા. હસ્ત એટલે શું? તો કે હાથેથી બનાવેલી જે કલાઓ છે અને હસ્તકલા કહેવાય, બરોબર. જેમાં આપણે મૂર્તિ જોયું, બરોબર, માટીકામ કલા જોઈએ, ધાતુ કલા જોઈ, બરોબર. આ બધું હસ્તકલા. અને ત્યારબાદ આવે લલિત કલા. હસ્ત અને લલિત કલા. લલિત કલા એટલે કે સંગીત વાળી જે કલા હોય તેને લલિત કલા કહેવાય. સંગીત, નૃત્ય, આ બધી જે કલાઓ છે આને લલિત કલા કહેવામાં આવે છે. તો હવે ભારતની લલિત કલા જોવો તો ગાયન, વાદન, નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી અને કોઈ કથા કે પ્રસંગ ભજવવો, નાટક કરવું ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. કે ભાઈ કોઈ નાટક હોય, બરોબર, કોઈ ભજન હોય, તો આ બધી કલા છે એ લલિત કલામાં આવે. એમાં રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય
લાંબા સમયથી ચાલતું આવ્યું છે. એટલે કે કોઈ નાટક હોય તેની અંદર રામાયણ કે મહાભારતના કોઈ પ્રસંગો હોય તેને ભજવવામાં આવતા હોય અને તેમાં લોક મનોરંજન એટલે કે લોકોને મજા આવે તેની સાથે સાથે એક નોલેજ પણ આપી દેવામાં આવે છે. બરોબર, એટલે કે લોક મનોરંજનના સાથે સાથે એક સંસ્કાર પણ આપવામાં આવે છે અને આવું કાર્ય લાંબા સમયથી ચાલતું આવ્યું છે અને જેનો ઊંડો અભ્યાસ એટલે કે એનો આગળ અભ્યાસ કરવો એ ખૂબ રસપ્રદ છે, એટલે કે મજા આવે એવો છે. એના પછી આવે છે સંગીત કલા. સંગીત કલા એટલે શું? તો કે ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. જો ભારતનું સંગીત એવું છે ને એમાં સ્વર, લય અને તાલ આ ત્રણ પ્રકાર હોય. સ્વર, લય અને તાલ, અને આખા વિશ્વના સંગીત કરતા અલગ તરી આવે છે. આપણા 4 વેદો પૈકી સામવેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે. આપણા 4 વેદો યુગવેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. બરોબર, એમાં જે સામવેદ છે તે સંગીતને લગતો ગ્રંથ માનવામાં આવે છે. પ્રશ્ન પૂછશે કે સંગીતનો ગ્રંથ કયો છે, સંગીતને લગતો ગ્રંથ કયો છે, તો સામવેદ એનો જવાબ આવે ને અવારનવાર પૂછાતો નાનો પ્રશ્ન છે. સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. સામવેદની અંદર અલગ અલગ ઋચા હોય અને આ જે ઋચાઓ છે તેને સંગીતની અંદર તાલબદ્ધ રીતે વ્યવસ્થિત રીતના ગાવાની હોય છે અને સિંગ કરવાની હોય છે. હવે સંગીતમાં ગાયન અને વાદન એમ બેનો સમાવેશ થાય. કોઈ સંગીત હોય તેમાં ગાયન અને વાદન આમ બે વસ્તુ હોય. માની લો કે આપણે કોઈ ડાયરામાં જાય છે, તેમાં ગાયન હોય અને વાદન હોય. ગાયન એટલે કે ગાવું, વાદન એટલે વગાડવું. બરોબર, ગાતા હોય અને વગાડતા હોય. વગાડતા હોય એની અંદર હાર્મોનિયમ હોય, તબલા હોય, બીજા કોઈ વાજિંત્રો હોય, વાયોલિન હોય. બરોબર, એવી રીતના અલગ અલગ વસ્તુ આવેલી હોય. તો આ ગાયન અને વાદન આ બે વસ્તુ હોય. પછી આપણા રાગ છે સારે ગમ પધની. આ આપણા સંગીતના મુખ્ય 7 સ્વર છે. સારે ગમ પધની આ શું છે? મુખ્ય 7 સ્વર થઈ ગયા. આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ 2 ભાગમાં વહેંચવામાં આવે છે. સંગીતને કુલ કેટલા ભાગમાં વહેંચી શકાય? સંગીતને એટલે કે આપણું સંગીત તો કે 2 ભાગમાં. એક છે શાસ્ત્રીય સંગીત, બીજું છે લોક સંગીત. સંગીતના 5 રાગો. બરોબર, હવે 5 રાગોના હું નામ કહું છું. એમાં પહેલું છે શ્રી. શ્રી નામનો રાગ, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ શું છે? 5 રાગો છે. ક્યાં ક્યાં? શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ 5 રાગો થઈ ગયા. એ ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. ભગવાન શંકર એના 5 મોઢા પંચમુખ અને ત્યાંથી આ રાગો છે તે ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયા છે. પહેલાનો જે ભારત એટલે કે આપણું જે પ્રાચીન ભારત છે પહેલાનો જે સમય હતો તેમાં સંગીત સંબંધી ઘણા બધા ગ્રંથો લખાયેલા હોવાનું મનાય છે અને જેમાં સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત આના પરિચય નીચે મુજબ આપેલા છે. આ મુખ્ય ગ્રંથો છે અને તેમનો પરિચય આપેલો છે. સૌથી પહેલા સંગીત મકરંદ જોઈએ તો સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે, જો સંગીત શાસ્ત્રના જે જ્ઞાતા કહેવાય પંડિત નારદ, આ પંડિત નારદે ઈસવીસન 900 અરસામાં આ ગ્રંથ લખેલો અને જેમાં 19 પ્રકારના વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવેલ છે. યાદ રાખવું અગત્યનું છે એટલે ફરી એકવાર જોઈ લઈએ આપણે. સંગીત મકરંદ ગ્રંથ તો કે કોણ પ્રણેતા છે? તો કે સંગીત શાસ્ત્રના જે જ્ઞાતા પંડિત નારદ છે તેમને ઈસવીસન 900 અંદર ના અરસામાં એટલે કે સમયગાળામાં ગ્રંથ લખેલો છે. આ ગ્રંથની અંદર શું છે? તો કે 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ. 19 પ્રકારની વીણા, 101 પ્રકારના તાલ. શેમાં? તો કે સંગીત મકરંદમાં. સંગીત રત્નાકર, સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે. સંગીત રત્નાકર કોને લખેલો? પંડિત સારંગદેવ. આ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરેલી અને દૌલતાબાદ એટલે કે દેવગીરી નિવાસી હોઈને તેઓ ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનું જે સંગીત છે, મ્યુઝિક છે તેનાથી સુપરિચિત હતા. અને પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. પ્રશ્ન એવો પૂછે કે ભારતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ કયો? તો કયો પ્રમાણભૂત ગ્રંથ છે? તો કે એ છે આપણો સંગીત રત્નાકર. અને આ પ્રમાણભૂત ગ્રંથ ગણાવનાર કોણ? તો કે ગણાવનાર છે વિષ્ણુ નારાયણ ભાતખંડ. વિષ્ણુ નારાયણ ભાતખંડ.
સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય છે. સંગીતના અલગ અલગ ગ્રંથો હોય અને સમજવા માટે આ ગ્રંથ છે ખૂબ સારો ગણાય. જો અલગ અલગ પ્રકારની વીણા અહીંયા આપેલી છે. આ પ્રકારની વીણા હોય એને રુદ્ર વીણા કહેવાય, આ પ્રકારનું સિતાર કહેવાય, આને તાનપુરો કહેવાય અને આને સારંગી કહેવામાં આવે છે. તો અલગ અલગ વાજિંત્રો આપેલા છે અને આ ટેક્સ્ટ બુકમાંથી જ ફોટો લીધેલો છે, એટલે ટેક્સ્ટ બુકમાં પણ આ ફોટો જ આપેલો છે. ત્યારબાદ ત્રીજો ગ્રંથ આવે સંગીત પારિજાત. તો કે પંડિત આહોબલે. કોને? તો કે પંડિત આહોબલે. સાલવારી યાદ રાખવાની જરૂર નથી. સાલવારી એટલે કે સાલ. ઈસવીસન 1665 ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી. કોના માટે? તો કે ઉત્તર હિન્દુસ્તાની સંગીત છે તેના માટે આ ગ્રંથની રચના કરી હતી. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું હતું. એને શું કર્યું ગ્રંથમાં કે અલગ અલગ રાગો હતા, બરાબર, આ બધા રાગો એકબીજાથી અલગ છે અને બધા રાગો પોતાનું સ્વતંત્ર એટલે કે અલગ જ જાતનું એક અસ્તિત્વ ધરાવે છે, બરાબર, તેવું આમાં સાબિત કરેલું છે. તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા. કેટલા? 29 એટલે કે 29 પ્રકારના સ્વરો ગણાવ્યા. ત્યારબાદ અલાઉદ્દીન ખિલજીના સમયના અમીર ખુસરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૂતી એ હિન્દ તરીકે વિખ્યાત થયા હતા. કોણ? તો કે સમજો હવે. અલાઉદ્દીન ખિલજીનો જે સમયગાળો હતા, બરોબર, તે સમયગાળામાં અમીર ખુસરો નામના એક વ્યક્તિ હતા. તે શાયરી અને સંગીતના પ્રદાન એમનું ખૂબ સારું હતું અને તેઓ તૂતીય હિન્દ તરીકે વિખ્યાત થયા હતા. તૂતીય હિન્દ એવા નામથી વિખ્યાત થયા હતા. ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલન સમયમાં, જો 15મી અને 16મી સદીની અંદર ભક્તિ આંદોલન થયું હતું. ભક્તિ આંદોલનના સમયમાં મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, એવા કવિઓ ખૂબ જાજા થયા કે જે ભક્તિમય ગીતો ગાતા, ભક્તિમય પ્રાર્થનાઓ ગાતા વાતાવરણ ઊભું કરેલું, બરોબર. તો એ 15મી અને 16મી સદીના સમયગાળાને ભક્તિ આંદોલનનો સમય કહેવાય. અને આ ભક્તિ આંદોલનના સમયમાં સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા, બરોબર, આવા બધા ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું છે આ લોકોના ભજનોથી, બરોબર. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા. જો સ્વામી હરિદાસ, એમના શિષ્યનું નામ બૈજુ બાવરા, અને આ બૈજુ બાવરા અને તાનસેન જેમ એ જ સમયમાં આપણા ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તાના અને રીરી. જો સંગીત બેલડી કન્યા એટલે કે ભેગું સંગીત વગાડે તે અથવા તો ગાય તે, એવા બે જણા હોય એને કહેવાય બેલડી. એ કન્યાઓનું નામ છે તાના અને રીરી. આ બે કન્યાઓ છે એટલે કે તાના રીરીનું નામ પણ ગણાવી શકાય. એકનું નામ છે તાના અને બીજીનું નામ છે રીરી, એવું નામ હતું. ત્યારબાદ આવે નૃત્ય કલા. નૃત્ય કલા છે, આ નૃત્ય કલા ક્યાંથી પ્રસરી આવી છે? તો કે ભગવાન શિવનું એક સ્વરૂપ છે નટરાજ, જેનું ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો, જેને આપણે નૃત્ય કલાના આદિદેવ નટરાજ કહીએ છીએ, બરોબર. ત્યાંથી આપણે નૃત્ય કલા છે તે બન્યું છે, પ્રગટ થયું છે એવું કહી શકાય. કે નૃત્ય શબ્દની વ્યાત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું એટલે કે નાચવું ઉપરથી ઉતરી આવ્યો છે એટલે કે થયો છે. નૃત્ય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. તાલ અને લય તેની સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. ભગવાન શિવનું એક સ્વરૂપ, જે સ્વરૂપ છે નટરાજ, તે નટરાજનું સ્વરૂપ મનાય છે. અને નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે, જો એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ છે, બરોબર, એટલે કે નટરાજ શિવ છે, તેને પૃથ્વીવાસી એટલે કે આપણને બધાને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની મનાય છે. કે સ્વર્ગમાં આ કલા હતી, ત્યાંથી તેઓ પૃથ્વી ઉપર આ કલા લાવ્યા એવું માનવામાં આવે છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભારતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકકલી, ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે. આ બધા મુખ્ય પ્રકારો છે. કેના? તો કે નૃત્ય કલાના મુખ્ય પ્રકારો છે. હવે આપણે અલગ અલગ પ્રકારો જોઈએ અને ચિત્ર સાથે સમજીશું એટલે વ્યવસ્થિત સમજાઈ જશે. તો એમાં પહેલી આવે છે ભારતનાટ્યમ, બરોબર. ભારતનાટ્યમ આપણે જોયું હોય તો અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો ભારતનાટ્યમ નૃત્ય કલા કરતી છોકરીઓ છે અહીંયા, બરોબર. તો જોઈએ ભારતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. ખૂબ મહત્વની વસ્તુ, ભારતનાટ્યમ કલાનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો. ડન.
ભરત મુનિએ રચેલા નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ. જો ભરત મુનિએ રચ્યું હતું નાટ્યશાસ્ત્ર, નંદિકેશ્વરે રચેલું હતું અભિનવ દર્પણ. આ બંને ગ્રંથો ભારત નાટ્યમના આધાર સ્ત્રોત છે. એટલે કે આ બંને ગ્રંથોમાંથી ભારત નાટ્યમ છે તે બનેલું છે. મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ એક છે વૈજયંતી માલા અને બીજા છે હેમા માલિની. આમાં હેમા માલિનીનું નામ સૌએ સાંભળ્યું હોય. આ પણ પ્રાચીન પરંપરાઓનો વારસો જાળવી નાખનારાઓમાં ગણાય છે. એટલે કે એ લોકોને પણ નાટ્ય કલા ખૂબ સારું એવું આવડે છે અને લોકો સમક્ષ પ્રસ્તુત કરે છે અને તેમનો પ્રચાર પ્રસાર કરે છે. ડન. હવે એમના પછી આવે કુચીપુડી નૃત્ય. હવે ભરતનાટ્યમ કેવું હતું? અલગ હતું. તમે અહીંયા જોયું કે ભરતનાટ્યમ આ ટાઈપનું કંઈક હોય, બરોબર. હવે કુચીપુડી નૃત્યનો પહેરવેશ તમે જોવો, બરોબર. આ ટાઈપનું કંઈક નૃત્ય હોય, એને કહેવાય કુચીપુડી નૃત્ય. આ નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ છે. ક્યારે થઈ છે? તો કે 15મી સદીનો જે સમય હતો ત્યારે થઈ છે. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. જો મુખ્યત્વે સ્ત્રી સૌંદર્ય ઉપર આધારિત હોય, પરંતુ આ નૃત્ય સ્ત્રીઓ કરી શકે અને પુરુષો કરી શકે, બરોબર. આ બંને લોકો કરી શકે છે. અને આ જે કલા છે એમાં પાયાની મુદ્રાઓ એટલે કે હાવભાવ એને વણી લેવામાં આવેલા છે. આ નૃત્ય આંધ્રમાં વિશેષ પ્રચલિત છે. આંધ્રપ્રદેશ બાજુ જાવ તો ખૂબ પ્રચલિત છે. એમાં ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકો આ શૈલીના પ્રાચીન વારસાના વિખ્યાત બનાવ્યો છે. એટલે કે આ બધાને આ જે નૃત્ય કલા છે એટલે કે કુચીપુડી નૃત્ય છે તે ખૂબ આવડતું અને તેઓને પ્રચાર પ્રસાર કરતા. હવે આ છે કથકલી. તો કથકલી એ કેરળ રાજ્યનું પ્રાચીન પ્રચલિત નૃત્ય છે. કેનું? કેરળ રાજ્યનું. અને કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવામાં આવ્યું છે. અને કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડા વાળી હોય છે. આમ ઘેરદાર સુંદર કપડું હોય, મોઢે કલર કરેલો હોય. અહીંયા તમે જોઈ શકો છો આ ચિત્ર, બરોબર. આ ટાઈપનું કંઈક ચિત્ર હોય છે. થોડુંક મોટું કરીને પણ બતાવું તો તમે જોઈ શકો છો. આને કહેવાય કથકલી, બરોબર. તો એનું આ સરસ મજાનું ચિત્ર થઈ ગયું. ચાલો, ઓકે. પાછું વ્યવસ્થિત આપણે ગોઠવી દઈએ. થોડુંક કપાઈ જાય છે, થોડુંક નહીં, જાજુ. ઓકે, ડન છે. ચાલો, અને તેના પાત્રો ઓળખવા માટે તેમના ચહેરા ઉપર વિશિષ્ટ ચિત્રામણ એટલે કે મુખાકૃતિને સમજવું પડે. તેમનું મોઢું હોય ને તેમાં વિશિષ્ટ ચિત્રામણ કરેલું હોય, બરોબર. તેમને સમજવું પડે. અને આ નૃત્યમાં નટ કલાત્મક મુકુટ ધારણ કરી, એક સરસ મજાનું નટ કલાત્મક મુકુટ હોય તે મુકુટ ધારણ કરી અને રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર, એક જ તેલનો દીવો એનાથી આખું પ્રકાશિત રંગમંચ હોય અને એના પડદા પાછળ આવી અને પોતાની સંગીતમય ઓળખ આપી. જો એના પડદાની પાછળ આવી અને પોતાની સંગીતની સાથે એક સંગીતમય ઓળખ આપે. અને આ સંગીતમય ઓળખ આપી અને ત્રણેય લોકોના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. ત્રણેય લોકો, બરોબર. એટલે કે પાતાળલોક, પૃથ્વીલોક અને દેવલોક, બરોબર. તો ત્રણેય લોકોના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાઓથી સજીવ કરે છે. કેરળના કવિ શ્રી વલ્થોર એટલે કે સ્થાપિત કલા મંડળમાં કથકલી, કલા મંડલમ, કૃષ્ણ પ્રસાદ, શિવારમન વગેરેએ આ શૈલી દેશ વિદેશમાં નામના અપાવે છે. એટલે કે દેશ વિદેશમાં આ કલાને તેઓ લઈ ગયા છે. હવે એમના પછી આવે કથક નૃત્ય. કથક ઉપરથી એક વસ્તુ આપણને સૌને યાદ આવી જોઈએ કે કથન કરે સૌ કથક કહાવે, બરોબર. આ એક કથક નૃત્યનું એક ટૂંકમાં તમે સમજી શકો એક વાક્ય છે, સુવિચાર જેવું છે કે ભાઈ કથન કરે સૌ કથક કહાવે. આ વાક્ય પરથી કથક ઉતરી આવ્યું છે. શું ઉતરી આવ્યું છે? કથક. અને મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ જે છે એના આધારિત આ જે કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ પામ્યો છે. જે વૈષ્ણવ સંપ્રદાય છે તેની સાથે ખૂબ વિકાસ પામ્યો છે અને અહીંયા તેમનું ચિત્ર પણ તમે સરસ રીતના જોઈ શકો છો.
એક પગ પર ગોળ ગોળ ફરવું, એક પગ આમ નીચે રાખી એક પગ ઊંચો રાખીને ગોળ ગોળ ફરવામાં આવે તે, અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. અને આ નૃત્યમાં સ્ત્રીઓ ચોડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. અહીંયા જુઓ કે આ ચોડીદાર પાયજામો છે ને ઘેરવાળું સરસ મજાનું વસ્ત્ર છે પહેરે છે. અને પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લાખિયા વગેરેએ આ કલાને જીવંત રાખી છે, એટલે કે આ કલાને તેઓએ બચાવી છે. હવે આવે મણિપુરી નૃત્ય. તો મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગોએ નૃત્ય કરે છે. કોણ? તો કે મણિપુર છે ત્યાંની પ્રજાઓ છે તે. અને મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત હોય છે. ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા તેના ઉપર આધારિત હોય છે. અહીંયા તમે જોવો કે મણિપુરી નૃત્ય કરે છે, એમાં શ્રી કૃષ્ણ જેવો એક બેને પહેરવેશ પહેર્યો છે, માથે પીછાવાળું સરસ મજાનું એક મુગટ પહેરેલું છે, બરોબર. અને મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. મણિપુરી નૃત્યના બે પ્રકાર, એકનું નામ લાસ્ય, બીજાનું નામ તાંડવ, આવી રીતના બે પ્રકાર છે. અને આ નૃત્ય વખતે રેશમનું બ્લાઉઝ પહેરી કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો, જેને કુમીન કહેવામાં આવે, તે કુમીન પહેરવામાં આવે છે. ગુરુ આમોબો સિંહ, આતોમ્બો સિંહ, ગુરુ બિપિન સિન્હા, જો આ નામ યાદ રાખવાના છે. ગુરુ આમોબો સિંહ, આતોમ્બો સિંહ, ગુરુ બિપિન સિન્હા, નયના ઝવેરી, નિર્મલ મહેતા વગેરે આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી છે. દેશ વિદેશમાં નામના અપાવી છે. આ ચિત્ર મણિપુરી નૃત્ય કલાનું તમારી પાઠ્યપુસ્તકમાં જોવા મળે છે. આ મેં ઇન્ટરનેટ ઉપરથી લીધેલું છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આવે નાટ્ય કલા. આપણે સૌ નાટક જોવા જતા હોય, બરોબર. બસ આ નાટકવાળી જે કલા છે તેને કહેવામાં આવે છે નાટ્ય કલા. નાટ્ય કલામાં શું હોય કે મનોરંજનની સાથે સાથે જ્ઞાને આપી દે. જો જ્ઞાન આપવું એટલે કે સંસ્કાર આપે. મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્ય કલાની એક વિશિષ્ટતા રહી છે. નાટકનું સંચાલન કરનારા સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્ય કલાની એક આગવી ઓળખ બની છે. જો નાટકનું સંચાલન કરતો કોઈ સૂત્રધાર હોય, ત્યારબાદ એક વિદૂષકની જોડી હોય, જોડી એટલે બે જણા હોય, અને આવા પાત્રો હોય, ના પાત્રોના આધારે નાટક જે ખૂબ પ્રચલિત છે, બરોબર. પહેલા ખૂબ આવા નાટક આવતા. અને ભરત મુનિએ રચેલું નાટ્ય શાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે. નાટ્ય શાસ્ત્ર કોને રચેલું છે? ભરત મુનિએ. તે કલા ક્ષેત્રે ખૂબ જ પ્રચલિત છે. નાટ્ય કલા એ નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના, દ્રશ્ય એટલે કે જોવું, શ્રાવ્ય એટલે સાથે સાથે તેને સાંભળવું, અને સાથે સાથે તે લોકો અભિનય કરતા હોય એટલે કે એક્ટિંગ કરતા હોય. આનો ત્રિવેણી સંગમ છે. દ્રશ્ય હોય, શ્રાવ્ય હોય અને અભિનય હોય. આનો ત્રિવેણી સંગમ સાથે અબાલ વૃદ્ધોનું મનોરંજન. જો અબાલ વૃદ્ધો એટલે બાળકોથી લઈને વૃદ્ધો સુધીના બધાય, અબાલ વૃદ્ધો, બરોબર. બાળકોથી લઈને વૃદ્ધો સુધીના બધાનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની એક પ્રાચીન કળા છે, જૂની કળા છે. આ કલામાં તમામ કલાઓનો સમન્વય હોવાનું વર્ણવતા ભરત મુનિએ નોંધ્યું છે. જો ભરત મુનિએ શું કીધું કે નાટ્ય કલા એવી છે ને કે આની અંદર બધી જ કલાઓનું સમન્વય જોવા મળે છે, એટલે કે આની અંદર બધી જ કલા જોવા મળે છે. જેમ કે કોઈ નાટક હોય, બરોબર, એમાં એવું દર્શાવવામાં આવે કે આ રાજ્યની અંદર કુચીપુડી ખૂબ ફેમસ છે, એવું નાટકમાં બધાને કહેવામાં આવે તો એ રાજ્યનું વાતાવરણ ઊભું કરે. સાથે સાથે કુચીપુડી નૃત્ય કરે તો કુચીપુડી આની અંદર આવી ગયું. પછી કોઈ એવું હોય કે કોઈ એક ચિત્રકાર હોય એ નાટકની અંદર, તો એ ચિત્રકળા પણ આની અંદર આવી ગઈ. એવી રીતના આ કળા એવી છે જેની અંદર બીજી બધી જ કળાઓનો સમાવેશ થયું હોય એવું કહેવામાં આવે છે. અને એવું કોઈ શાસ્ત્ર નથી. જો શું કીધું છે ભરત મુનિએ કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, કે જેવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય. ફરી પાછું એકવાર કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, કે એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય. હવે માની લો કે વિદ્યાની વાત કરીએ તો આપણે ક્યાંક દૂર દૂર કોઈ પણ એક વિદ્યા વિચારી લઈએ. જેમ કે ફૂટબોલ. ફૂટબોલ એક જાતની કળા જ છે ને, એક જાતની વિદ્યા જ છે, બરોબર. તો કોક ફૂટબોલના ખેલાડીનું નાટક કરે અને એ ભાઈ ફૂટબોલ રમતો હોય તો એ આવી ગયું નાટ્ય કલામાં. તો કે હા, ચાલો. ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથન
કથાનક દેવાસુર સંગ્રામ હતું. શું હતું કે ભાઈ પ્રથમ નાટક હતું તેનું કથાનક દેવાસુર સંગ્રામ નામનું હતું. અને સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ, દૂતવાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે. આવા નાટકો છે તેનો વારસો આપણને આપેલો છે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. જ્યારે મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમો વર્ષિયમ તેમજ માલવિકાગ્નિ મિત્રમ નાટકોએ સૌથી વધુ જાણીતી રચનાઓ છે. આ જે રચનાઓ છે તે ખૂબ જાણીતી છે, એટલે કે લોકોમાં વધુ ફેમસ રચનાઓ છે. અને આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થયા, ઘણા બધા સરસ મજાના નાટ્યકારો થયા હતા અને જેમણે સંસ્કૃત નાટ્યકલાને સમૃદ્ધ બનાવી. સંસ્કૃતની જે નાટ્યકલા હતી તેમને ખૂબ સારી એવી સમૃદ્ધ બનાવેલી. ગુજરાતની નાટ્યકલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોખરે છે. જો ગુજરાતની અંદર જયશંકર સુંદરી જેમનું નામ ખૂબ મોખરે ગણાય છે. આ ઉપરાંત અમૃત નાયક, બાપુલાલ નાયક એટલે કે નંદ બત્રીસી નાટક, એના પછી પ્રાણ સુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાલા વગેરેનો ફાળો ખૂબ નોંધપાત્ર ગણાય છે. તો આ બધા નાટ્યકારો છે તે ફેમસ છે, આ બધાનો ફાળો નોંધપાત્ર ગણાય છે. દેશી નાટક સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાઓનો ફાળો પણ નોંધવો રહ્યો. આપણા જે દેશી નાટક છે, અન્ય સમાજ સંસ્થાઓ અલગ અલગ નાટક કરતા હોય તેનો ફાળો પણ નોંધવો આવશ્યક છે. આમાં એટલે કે તેને પણ નાટ્યકલાને ખૂબ જાણીતું બનાવેલું છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. તો કે અહીંયા તમે જોવો તો એક વ્યક્તિ છે જેમનું નામ છે જયશંકર સુંદરી. એ કોણ? તો કે હમણાં આપણે જોયું કે જયશંકર સુંદરીનું નામ મોખરે ગણાય છે નાટ્ય કલાઓની અંદર. તે જ વ્યક્તિ એટલે કે આ જયશંકર સુંદરી, બરોબર. પરંતુ ફોટો ભૂલથી આ ભવાઈ વાળા પેજમાં રાખી દીધેલો છે. હવે જુઓ ભવાઈ વિશે જોઈએ. ભવાઈ કાંઈ નહીં, એક જાતના નાટકો, પરંતુ ભાવ પ્રધાન નાટકો કે જેની અંદર વધારે પ્રમાણમાં ભાવ પ્રગટ કરવામાં આવે તેવા નાટકો. ભાવ એટલે કે સુખનો ભાવ, દુઃખનો ભાવ, આ બધા ભાવો કહેવાય. ત્યારબાદ નાટકો હોય ને એ સ્ટેજ ઉપર થતા હોય કે જેમાં એક પડદો હોય, પરંતુ આ જ્યારે ભવાઈ હોય ને એ ખુલ્લા મેદાનોમાં કે ગમે ત્યાં થતી હોય, ત્યાં પડદાને એવી કોઈ વ્યવસ્થા ન હોય, બહુ ઓછા ખર્ચે આ ભવાઈ થતી હોય, બરોબર. તો જુઓ શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે કે જેમાંથી ભાવ પ્રગટ થાય તેવા નાટકો. ભવાઈ એ અસાઈડ ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે, જો અસાઈડ ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે. કેટલા વર્ષ જૂની? 700 વર્ષ જૂની. સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્ય કલા છે. જો સસ્તા ખર્ચે લોકોને શિક્ષણ પણ આપે, સાથે સાથે લોકોનું મનોરંજન કરે, આવી નાટ્ય કલા છે. એટલે કે આવી ભવાઈ છે એને સોલંકી યુગમાં પ્રોત્સાહન આપ્યું હતું. સોલંકી યુગ છે એને આપણે સોનેરી યુગ કહીએ છીએ કલા માટેનો, અને તેમાં આને પ્રોત્સાહન આપવામાં આવેલું હતું. મોટે ભાગે પડદા વિના ભજવતા નાટકો, હળવી શૈલીની રમૂજો હોય, સાથે સાથે ભૂંગર એટલે કે ભૂંગર નામનું વાદ્ય હોય તે વગાડતા હોય, સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ. અમુક વેશો જાણીતા છે જેમાં રામદેવનો વેશ, સંડા સુલણનો વેશ, કજોડાનો વેશ વગેરે એ ભવાઈની વિશેષતા રહી છે. ત્યારબાદ આપણે રંગલા રંગલીનું નાટક જોયું હોય તો આ પણ એક જાતનું ભવાઈનું જ ઉદાહરણ છે. ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજો, પ્રતિકારોનો સમાવેશ થાય છે અને ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલી જેવા પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગ યોજાય છે. રંગલા રંગલીના પાત્રો સાથેના. અને ભવાઈ ભજવનાર કોઈ વ્યક્તિ હોય એને ભવાઈયાઓ કહેવાય. અને ભૂંગર વગાડી અને તેઓ માતાજીની સ્તુતિ કરતા હોય છે. ચાલો હવે આવે ગુજરાતના લોક નૃત્ય કે જે ગુજરાતની અંદર જ સવિશેષ જોવા મળે તેવા નૃત્યો. તો ગુજરાતની ઉત્સવ પ્રિય જનતાની વિવિધ કોમો, જો આપણા ગુજરાતની ઉત્સવ પ્રિય જનતા છે કે બધા ઉત્સવોને મનાવે, બરોબર, આપણને ગમે બધા ઉત્સવો. તો આપણી ઉત્સવ પ્રિય જનતાઓની વિવિધ અલગ અલગ કોમો એટલે કે જાતિઓ છે એની રૂઢિ, રીત રિવાજો અને પરંપરાઓ મુજબના લોક નૃત્યો આપણને જોવા મળે છે. જેમાં આવા નૃત્યોમાં આદિવાસી લોક નૃત્ય, ગરબા, રાસ તથા અન્ય લોક નૃત્યો ગણાવી શકાય. તહેવારો, લગ્ન પ્રસંગો,
મોરા, મેળા વગેરે પ્રસંગો આવા નૃત્યો યોજવામાં આવે છે. તહેવારો હોય, લગ્ન હોય, મેળા હોય, એની અંદર પણ આવા પ્રસંગો જોવા મળે છે. એમાં સૌથી પહેલા જોઈએ આપણે આદિવાસી નૃત્ય. અહીંયા આપણે આદિવાસી નૃત્યનો ફોટો રાખેલો છે, તમે જોઈ શકો છો. એમાં શું હોય તો કે ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો, લગ્નો, દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્યો જોવા મળે છે. જો હોળી હોય તથા બીજા તહેવારોમાં, લગ્નોમાં દેવી દેવતાઓને ખુશ કરવા માટે એવા નાટકો કરે છે. એટલે કે આવા નાટકો એટલે કે આવા નૃત્યો કરે છે. નાટક ન કહેવાય પરંતુ નૃત્ય કરે છે. મોટા ભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા, થાળી, તૂર, પાવરી, તંબુરા વગેરે જેવા વાજિંત્રો સાથે સ્થાનિક બોલીઓમાં ગાવાની સાથે જોવા મળે છે. સ્થાનિક બોલી હોય, બરોબર, જોવા મળે છે. આવા નૃત્યોમાં ચારો તરીકે જાણીતા નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે. જો આદિવાસી નૃત્યમાં ચારો તરીકે જાણીતું નૃત્ય છે. એની અંદર પક્ષીઓની નકલ એટલે કે મોરની નકલ, ખિસકોલીની નકલ, ચકલીની નકલ, આવી બધી નકલો કરતા હોય છે. ડાંગમાં પણ આવો મારીનો ચારો તથા ઠાકરિયા ચારો નૃત્ય જોવા મળે છે. ચારાના પ્રકાર કે મારીનો ચારો અને ઠાકરિયા ચારો. જ્યારે ભીલ અને કોરી જાતિમાં શ્રમહારી ટિપ્પણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડી અને જમીન ઉપર અથડાવી. જો એક જાડી લાકડી હોય એની નીચે લાકડાનું ચોરસ આવી રીતના આમ ચડેલું હોય અને એ જે લાકડું હોય આને જમીન ઉપર આમ અથડાવી અને સરસ મજાના તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે. કોઈ લાકડી હોય નીચે ચોરસ આવી રીતના બાંધેલું હોય તો જમીન ઉપર અથડાવે એટલે ટક ટક અવાજ આવે. એક સાથે બધા અથડાવે તો સરસ મજાનું તાલ થાય અને આ તાલમાં નૃત્ય કરવામાં આવે છે. ત્યારબાદ ગરબા. ચાલો, તો ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી બન્યો છે. આપણે ગરબો હોય ઘરમાં, માતાજીનો ગરબો, વચ્ચે દીવો રાખેલો હોય, આજુબાજુ કાણું પાડેલું હોય તો આને ગર્ભદીપ કહેવાય. બરોબર. ઘોડાને કોરાવીને તેમાં દીવો મૂકવો. કોરાવીને એટલે કે આજુબાજુ કાણા કરીને એમાં દીવો મૂકવો અને એની ચોમેર કે તેની માથે મૂકી અને ગોળાકારે નૃત્ય કરવું. જો તેને વચ્ચે મૂકી અને એની આજુબાજુ નૃત્ય કરવાનું, અથવા તો માથા ઉપર ગરબો રાખીને જે નૃત્ય કરવામાં આવે તેને ગરબા કહેવાય. આપણે જે નવરાત્રીમાં કરીએ છીએ તેને આપણે રાસ ગરબા એવું કહીએ. બરોબર. સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રી આસો સુદ 1 થી આસો સુદ 9, ક્યાંક સુદ કે 10 શરદ પૂનમ દરમિયાન પણ ગરબા રમાય છે. બરોબર. સુદ 10 કે શરદ પૂનમ, 10 એટલે કે દશેરા, બરોબર, સુદ 10 એટલે દશેરા અથવા તો શરદ પૂનમે પણ ગરબા રમવામાં આવે છે. આદ્ય શક્તિમાં જગદંબાની પૂજા અને આરાધના આ પવિત્ર પર્વે ગરવી ગુજરાત માતાજીના ગરબા ગાય છે. અને સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી, જો વચ્ચે માતાજીની માંડવી હોય ને, આજુબાજુ છોકરીઓ રાસ રમતી હોય અને તેને ફરતા વર્તુળાકારે મોટે ભાગે તાળીઓના તાલે અને ઢોલના ઢબકારે ગરબા ગવાય છે. જે શેરી ગરબા જોવો ને એ આનું મુખ્ય ઉદાહરણ છે. સામાન્ય રીતે ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારા અને ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવી અને 1 તાળી, 2 તાળી, 3 તાળી, ચપટીની સાથે સાથે હાથના હિલોરા સાથે સાથે આમ ગરબા રમતા હોય છે. જો ગરબા ગાવા વાળા હોય, વગાડવા વાળા હોય, સંગીત વગાડવા વાળા હોય, સાથે સાથે આમ ચપટી વગાડવા વાળા, ચપટી વગાડીને રમવા વાળા હોય. અને આપણે સ્ટેપ કહેતા હોય કે 1 તાળી લેવું છે કે 2 તાળી લેવું છે કે પોપટિયું લેવું છે કે 3 તાળી લેવું છે કે હવે તો 6 સ્ટેપ લેવું છે, અને એવી રીતના અલગ અલગ આપણે કહેતા હોય. ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીઓ સંબંધ મહદ અંશે શ્રી કૃષ્ણની ભક્તિ સાથે આમનો સંબંધ જોવા મળે છે. અને ગુજરાતી કવિ દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ રચી અને ગુજરાતી સ્ત્રીઓના કંઠને, જે કંઠ છે, સ્વર છે, તેને ગુંજતો કર્યો છે. અને સરસ મજાનું ગરબાનું ચિત્ર તમે જોઈ શકો છો. ચાલો, હવે આવે છે રાસ. રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું, રમતા રમતા ગાવાની ક્રિયા, આને કહેવાય રાસ. આપણે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી અને આ તે જ કથા છે. બરોબર. અને ગુજરાતમાં મોટે ભાગે નવરાત્રી તથા જન્માષ્ટમી જેવા તહેવારોએ રાસ રમાય છે. દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે. દાંડિયા લઈને રમવામાં આવે, આને કહેવાય દાંડિયા રાસ. અને આ રાસનો જ એક જાતનો પ્રકાર થયો. પરંતુ ગાગર કે હાંડો લઈને પણ રાસ કરતા હોય છે. જો આમ ગાગર લઈને, હાંડો લઈને, અથવા તો માથા ઉપર ઘણા બધા હાંડા મૂકીને પણ રાસ કરતા હોય છે.
વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યા છે અને રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા ચોળી અને પુરુષો કેડિયા ધોતીનો પરંપરાગત પોશાક પહેરે છે ને તમે જોઈ શકો છો ઘણા બધા લોકો રાસની રમઝટ બોલાવે છે એટલે કે રાસ રમે છે. હવે જો અમુક નૃત્ય છે એમાં પહેલું છે ગોફ ગુંથન નૃત્ય કે નૃત્યની સાથે સાથે ગૂંથવામાં આવે અને પાછું ખોલવામાં આવે. જોજો ગુજરાતના આ નૃત્ય ઢોલના વગેરેના સંગીતના તાલે માંડવો થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધી એના છેડા બધાએ રાખી હાથમાં અને તેના છેડા નીચે સમૂહમાં ઉભેલા નાચનારા પકડી એક હાથમાં છેડો અને બીજા હાથમાં દાંડીઓ. જો એક હાથમાં દોરીનો છેડો હોય બીજા હાથમાં દાંડીઓ હોય પછી દાંડીઓ એક આમ બે હાથમાં હોય તો ભટકારે એક હાથમાં હોય તો કેવી રીતના તો કે બીજાના દાંડિયા સાથે ભટકારી અને રાસ રમતા હોય અને વેલ આકારે એક અંદર અને એક બહાર એક અંદરની બાજુ અને એક બહારની બાજુ આવી રીતના વેલ આકારે એમ ગોળ ફરતા જઈ અને એક ગૂંથણી બનાવે છે દોરાની અને પાછી ગૂંથણી ખોલે પણ છે બનાવે છે અને ખોલે પણ છે. ત્યારબાદ સીડીઓનું ધમાલ નૃત્ય તમે સાસણ બાજુ જાવ તો ત્યાં સીડીઓનું ધમાલ નૃત્ય જોવા મળે. આ મૂળ આફ્રિકાના અને ગીરના મધ્યમાં ગીર એટલે કે સાસણ બાજુનો એરિયો બરોબર ગીરની મધ્યમાં હાલના જાંબુર નામનો એક ત્યાં શહેર છે બરોબર. શહેર એટલે કે તમે એક ગામ સમજી શકો જાંબુર નામનું ગામ છે તેમાં વસેલા સીડી લોકોનું આ નૃત્ય છે. મશીરા એટલે કે નાળિયેરના કોચલામાંથી કોળી ભરી અને તેના ઉપર કપડું બાંધી અને તાલબદ્ધ ખખડાવવાની સાથે મોરપીંછનું ઝુંડ અને નાના નાના ઢોલના સાથે ગોળાકારે ફરી અને ગવાતું આ નૃત્ય છે. હો ના આરોહ અવરોહ એટલે કે અવાજની સાથે ગવાતા નૃત્યમાં પહાડો અને જંગલમાં ખેરા પડછંદો ઉઠતા હોય એવું લાગે છે અને પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે. પશુ પક્ષીઓના અવાજ પણ કાઢે એની નકલ પણ કરતા હોય છે. એમના પછી આવે મોરાયો નૃત્ય. પઢાર નૃત્ય તથા કોળીઓ અને મેરના નૃત્યો આને કહેવાય. એ બનાસકાંઠાના વાવ વિસ્તારમાં કેવો વિસ્તાર વાવ બનાસકાંઠાનો વાવ વિસ્તાર અને એમાં સરખડ કે ઝુંઝાડી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાઓના મોરાયો ગૂંથી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું એક નૃત્ય મોરાયો નૃત્ય તરીકે જાણીતું છે. તલવારના દાવપેચ હોય. સુરેન્દ્રનગર વગેરે વિસ્તારોમાં પઢાર જાતિના લોકો દ્વારા તથા પઢાર નૃત્યમાં દાંડિયા કે મંજીરા સાથે લઈ અને તાલ સાથે શરીર જમીન સરસું લઈ જો શરીરને જમીન સરસું એટલે જમીન સરસું લઈને પાછા બેઠા થાય એટલે સુવે ને બેઠા થાય છે અને સાગરના મોજા કે એ મોજા ઉપર હીરો જો સાગરના મોજા આવતા હોય બરોબર એ મોજા કે એમાં હિલોરા લેતા વહાણ જેવું દ્રશ્ય ખરું કરે છે. આ શેમાં તો કે આ મોરાયો નૃત્ય હતું. આ એના સિવાયના નૃત્યોની વાત કરેલી છે અને આ છે પઢાર જાતિનું પઢાર નૃત્ય. એમાં સાગરના હિલોરામાં જે વહાણ હિલોરા લેતું હોય સાગરમાં એવું અથવા તો સાગરના મોજા જેવું દ્રશ્ય ઊભું કરે. ત્યારબાદ સૌરાષ્ટ્રના કોળીઓના કોળી નૃત્યોમાં તેઓ માથે મધરસીઓ એટલે કે માથે બાંધવાનું એક સરસ મજાનું રંગીન કપડું હોય. આંટિયાળી ગોળ પાઘડી અને તેના છેડે આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેરે રંગીન ભેટ પહેરી અને આ નૃત્ય કરે છે અને તે જ રીતે સૌરાષ્ટ્રના મેર તથા ભરવાડ જાતિના નૃત્યો પણ અત્યારે જાણીતા છે. આમ આ પ્રકરણમાં આપણે શું શીખ્યા તો કે પહેલા આપણે વારસા વિશે જોયું ત્યારબાદ આપણી પરંપરા જોઈ પરંપરાઓ ત્યારબાદ હસ્તકલા જોઈ હાથેથી બનાવેલી કલા અને ત્યારબાદ લલિત કલા એટલે કે નાટ્ય સંગીત વાળી કલા અને આમ આ પ્રકરણમાં આપણે કરેલ અગાઉની ચર્ચા મુજબ ભારતની સંસ્કૃતિ સર્વવ્યાપક અને સર્વ સમાવેશક હોવાનું જોવા મળેલ છે અને પ્રાચીન કાળથી એટલે કે પહેલાના સમયથી શરૂ કરી અને સાંપ્રત સમય સુધી વિવિધ જાતિઓના આગમન અને થયેલા પરિવર્તનો મુજબ હસ્તકળા ગૃહ કારીગરી અને ચિત્રકળા તેમજ નૃત્ય કળા સહિતની વિવિધ લલિત કલાઓ વિકસી છે. જો બરાબર આ બધી કલાઓ વિકસી છે અને એ ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાના દર્શન કરાવે છે અને વિશ્વમાં ભારતની અમિટ છાપ છોડે છે એટલે કે ભારતને આખું એક સરસ મજાનું અલગ બનાવે છે. તો આની સાથે સાથે આપણો સરસ મજાનો બીજો પાઠ છે એ પણ સરસ મેં તમને શીખવી દીધો છે પૂર્ણ કરી દીધો છે. હવે તમે આના ક્વેશ્ચન આન્સર વાંચજો તમને વ્યવસ્થિત રીતના યાદ રહી જશે. તમારે જો ધોરણ 10નો કોઈ પણ કોર્સ ખરીદવો છે તો વામજા એજ્યુકેશન એપ્લિકેશનની અંદર અવેલેબલ છે ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. બધા જ વિડીયો પ્લેલિસ્ટ યુટ્યુબ પ્લેલિસ્ટના માધ્યમ
માધ્યમથી અથવા તો એપ્લિકેશનમાં ફ્રી કોર્સના માધ્યમથી તમારા સમક્ષ બધા જ તમને મળી જશે. તો ત્યાંથી તમે એક્સેસ કરી શકો છો, એટલે કે જોઈ શકો છો. બરાબર, એપ્લિકેશનમાં તમે ક્લિક કરશો એટલે યુટ્યુબમાં જ વિડીયો ખુલશે, બરાબર, ફ્રી કોર્સવાળા. પરંતુ તમે ત્યાંથી લાઇનસર જોઈ શકશો. અને ઘણા વિડીયોઝની મેં PDF ફાઇલોમાં રાખેલી છે. આની કદાચ નહીં હોય, પરંતુ બીજા ઘણાની છે, તો એ PDF ફાઇલનો પણ એક્સેસ તમે ત્યાંથી કરી શકો છો. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં ચોક્કસથી ફોલો કરજો, બરાબર, મને તથા વામજા એજ્યુકેશનની બંને પેજને. ત્યારબાદ તમારે ટેલિગ્રામ કોમ્યુનિટીમાં ખાસ જોઈન થવું જોઈએ, કારણ કે બોર્ડ દ્વારા કોઈ નોટિફિકેશન આવતા હોય, કોઈ જાહેરાતો થતી હોય, તો એ બધું ટેલિગ્રામમાં તમને જણાવવામાં આવે છે. તો ટેલિગ્રામમાં ચોક્કસથી જોડાઈ જાજો. એના માટે તમારે ટેલિગ્રામમાં વામજા એજ્યુકેશન સર્ચ કરવાનું, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી જોડાઈ જવાનું રહેશે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ધન્યવાદ. અને એક સરસ મજાની કોમેન્ટ અને વિડીયોને લાઈક કરી દેવાનો છે. ધન્યવાદ.